શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 45મું વચનામૃત વાંચ્યું. ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, કેટલાક વેદાંતીઓ એમ કહે છે જે ભગવાનને આકાર નથી, અને એવી જ શ્રુતિઓને, વેદીની જે શ્રુતિઓ છે એને ભણે છે, એટલે કે બોલ્યા કરે છે, દોહરાવ્યા કરે છે કે ભગવાનને આકાર નથી. એ રીતે નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કરે છે. જ્યારે બીજી બાજુ શુક, સનકાદિક, નારદજી જેવા જે ભગવાનના ભક્તો છે એ ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તો આ બેમાંથી કોણ સાચા છે? મૂળ પ્રશ્ન છે, ભગવાન સાકાર છે કે નિરાકાર? આ પ્રશ્નની ચર્ચા અનાદિકાળથી ચાલી આવે છે અને ચાલતી રહેવાની જ. એટલા માટે ચાલતી રહેવાની કે ભગવત તત્વ એ પરમ રહસ્યપૂર્ણ છે. એમ ચપટી વગાડતા એ તત્વનું રહસ્યોદ્ઘાટન થઈ જાય એવું નથી. રહસ્ય રહસ્ય રહસ્ય. એક પ્રસંગ કહું. અમેરિકામાં એક વૈજ્ઞાનિક થયા. એને મનમાં એવી ધૂન ચડી કે ઈશ્વર શું છે. એમણે આ સૃષ્ટિની રચના કેમ કરી છે અને આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કઈ રીતે થાય છે એનું મારે વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવું છે. એટલે ફરીથી પછી દુનિયામાં કોઈને કોઈ ગૂંચવણ જ ન રહે. બિલકુલ વૈજ્ઞાનિક રીતે મારી લેબોરેટરી એના માટે પ્રમાણભૂત બનાવી. ધૂન સાચી, જિજ્ઞાસા સાચી, પણ જેમ જેમ દિવસો વીતવા લાગ્યા, મહિનાઓ વીતવા લાગ્યા, વૈજ્ઞાનિક મૂંઝવણ એ વાતની થઈ કે આની શરૂઆત ક્યાંથી કરવી. ઈશ્વર તત્વ વિશે સંશોધન કરવું છે, પણ એનો પોઈન્ટ ક્યાંથી પકડવો? ન શીંગડું હાથમાં આવે, ન પૂંછડું હાથમાં આવે. જોયું ઈશ્વરનું રહસ્ય? કોઈ શરૂઆત ક્યાંથી કરવી એ ખબર ન પડી. છેવટે મૂંઝાયો ને એટલો કંટાળ્યો, વિચાર્યું કે આમનામ જિંદગી પૂરી થઈ જશે તો આમાં મને કંઈ સૂઝ પડશે નહીં. લેટ ગો ઇટ, આને છોડો, જિંદગીમાં કંઈક બીજું સંશોધન કરીએ, નહીંતર મરી જશે. એમાં એકદમ એને મગફળી બહુ ભાવે. એટલે મગફળી ખાતા ખાતા એને વિચાર આવ્યો કે એટલે મગફળી ઉપર જ સંશોધન કરવાનું શરૂ કરી દઉં. એટલે જિંદગીમાં થાય તો ખરું કંઈક કર્યું. મગફળીની જેટલી જાતો અવેલેબલ હતી એટલી બધી મંગાવી, એના ટેસ્ટો કર્યા, એના તત્વોના પૃથક્કરણ કર્યા, અને પછી એટલું સંશોધન કર્યું આ માણસે કે એમાંથી કેટલી જાતો મોડિફાઈ કરી, વિકસાવી, એમાં થતા રોગો, એનું નિરાકરણ, એના ઔષધો, એના ઉત્પાદનની ફસલ કેમ વધે, એને કેવા પોષણ મૂલ્યો જોઈએ, આ બધું એટલું બધું સંશોધન કર્યું. વર્ષો નીકળી ગયા, ડૂબી ગયો. હવે એની અવસ્થા ઢળી છે, છતાંય મગફળી ઉપર સંશોધન ચાલુ જ છે. એમાં એક દિવસ એની લેબમાં સંશોધન મગફળીના બીજ ઉપર કરતો હતો. અચાનક ખડખડાટ પાગલની જેમ હસી પડ્યો. એની પત્ની દોડતી આવી કે આ શું પાગલ થઈ ગયો, શું થયું? એને કીધું તમને શું થયું? તો કે બસ મને ઈશ્વરનું રહસ્ય મળી ગયું, મને ઈશ્વરનું રહસ્ય મળી ગયું, મને ઈશ્વરનું રહસ્ય મળી ગયું. એની પત્ની કે તમે ઈશ્વર વિશે સંશોધન કરવાનું છોડી દીધું, એને વર્ષો થઈ ગયા, અને મગફળીનું તમે સંશોધન કરો છો, એમાં તમને ઈશ્વરનું રહસ્ય મળ્યું. તો કે હા, મને આમાં જ ઈશ્વરનું રહસ્ય મળ્યું કે એક આવડા નાનકડા મગફળીના દાણાનું રહસ્ય જો હું ન ઉકેલી શકતો હોઉં તો ઈશ્વરનું રહસ્ય શું ખાક ઉકેલી શકું? એનું રહસ્ય કેમ પમાય?
અને એના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે ઓ માય ગોડ, યુ આર બિયોન્ડ અવર સેન્સીસ, અવર માઇન્ડ, અવર ઇન્ટેલિજન્સ, એન્ડ યુ આર ઇન્ફિનિટ. તું અસીમ છે પ્રભુ, અને અમારી મન, બુદ્ધિ, વાણી, ઇન્દ્રિયોથી તું પર છો. યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહનું બિલકુલ ટ્રાન્સલેશન, પણ એના દિલમાંથી ઉઠ્યું. એવો બીજો પ્રસંગ. સંત ઓગસ્ટાઇન થયા. એ લોકોને ઈશ્વર તત્વ શું છે એના વિશે સમજ આપતા, બહુ પ્રેમથી સમજાવતા. પરંતુ પોતે જે ઈશ્વર વિશે સમજતા, એની જે ધારણા હતી, એ ધારણાથી બહાર કોઈ જો એને પ્રશ્ન કરે કે નિરૂપણ કરે તો ઉગ્ર થઈ જાય અને ઉદાસ થઈ જાય, નિરાશ થઈ જાય, નારાજ થઈ જાય. એક દિવસ દરિયાને કિનારે ફરતા હતા અને એના મનમાં આ જ વિચારો ચાલતા હતા કે ઈશ્વરનું સ્વરૂપ બસ આવું જ છે, બસ આવું જ છે, બસ આવું જ છે. એમાં એણે એક દ્રશ્ય જોયું. દરિયાના કિનારાથી થોડે દૂર એક નાનકડો છોકરો નાનકડી ડોલ લઈ દરિયામાંથી પાણી ભરે અને દરિયાને કિનારે એક કાણું, એ કાણામાં પાણી રેડે અને એટલો વેગથી જાય, ફાસ્ટ, અને એટલો એ કાર્યમાં તરલિત. એટલે સંત ઓગસ્ટાઇન પાછે આવ્યા કે દીકરા શું કરે છે તું? તો કે હું એક જ ધૂન લઈને બેઠો છું કે આખો દરિયો મારે આ કાણામાં ભરી દેવો છે, આખો દરિયો ખાલી કરી મારે આ કાણામાં ભરી દેવો છે. અરે બેટા બેટા બેટા, આવડો વિરાટ દરિયો આ નાનકડા કાળામાં કેમ ભરાય, નાનકડા હોલમાં કેમ ભરી શકાય? ત્યારે પેલું બાળક હસ્યું અને બોલ્યું, ઓહ માય ઓલ્ડ મેન, સો હાઉ ઇઝ ઇટ પોસિબલ ફોર એન ઇન્ફિનિટ ગોડ ટુ બી અન્ડરસ્ટુડ બાય સ્મોલ માઇન્ડ? અને બાળક અદ્રશ્ય થઈ ગયું. જો આ દરિયો આ નાનકડા કાણામાં ન ભરી શકાતો હોય તો શું ઈશ્વર એવું સસ્તું તત્વ છે કે તારા બુદ્ધિના પ્યાલામાં ભરાઈ જાય? નાનકડા કાણામાં દરિયો ભરાય નહીં, પણ ભરાય. હા, જો એ કાણું છે પોતાની દિવાલ તોડી નાખે, પોતાની જે ધારણા છે મૂકી દે, તો આપોઆપ દરિયો એમાં સમાઈ જાય અને દરિયો ભરાઈ જાય. એમ આપણે જો આપણી પૂર્વગ્રહ મૂકી દઈએ, આપણી ધારણાઓ મૂકી દઈએ, તો ઈશ્વર તત્વ સમજવું બિલકુલ સરળ છે, કારણ કે એ જ પોતે અવતરિત થઈ જાય છે. નથી સમજાતા એની પાછળનું કારણ આપણા પૂર્વગ્રહ, આપણી માન્યતાઓ, આપણી દિવાલો. એટલે ઈશ્વરને પામી પણ નથી શકતા અને યથાર્થ સમજી પણ નથી શકતા. એટલે ધારણા મુક્ત ચિત્ત, સરળ ચિત્ત થવું એ મોટામાં મોટી સાધના છે, ને એટલી જ કઠણ છે. ધારણા મુક્ત થવાય નહીં. એટલા માટે આ પ્રશ્ન ચર્ચા તો જ રહેવાનો છે. અને બીજું કે એ પરમ રહસ્ય છે, જેટલું ઉકેલો એટલું જ બાકી, અનંત બાકી. એટલે ભગવાન તત્વ કેવું છે એનો પ્રશ્ન ચાલતો જ રહેવાનો છે, અને ચાલતો રહેવો જોઈએ. હા, એટલા માટે કે આ ચર્ચા ભગવાન સાકાર છે કે નિરાકાર, એની ચર્ચામાં જ ભગવાનનો મહિમા યથાર્થ સમજાય છે. ઓહો ભગવાન તું કેવો છે, ઓહો ભગવાન તું કેવો છે, ઓહો ભગવાન તું કેવો છે. એટલે એને ચર્ચામાંથી ભગવાનનો ઉલટાનો વધુ ને વધુ મહિમા સમજાય છે, વધુ ને વધુ ઓહો ભાવ પ્રગટ થાય છે, જેને ઉપાસું છું છે કેવો. ત્રીજી વાત કે આ પ્રશ્ન ચર્ચા તો રહેવો જ જોઈએ, એટલા માટે ઉપયોગી બહુ છે. ઉપયોગી એટલા માટે છે કે કોઈ પણ સાધક ભગવાનને જેવા સમજે છે તેવી એને પ્રાપ્તિ થાય છે. જો સમજવામાં ભૂલચૂક થઈ તો એની પ્રાપ્તિમાં પણ ભૂલ થવાની. તમે ધંધામાં પણ કોઈ નુકસાન થાય એવું ચલાવવા માગતા નથી, તો આ તો અધ્યાત્મના સારરૂપ પ્રશ્ન છે અને જીવનના સારરૂપ નિચોડરૂપ પ્રશ્ન છે. તો એમાં નુકસાની વેઠવાય નહીં, એ આપણને પોસાય પણ નહીં. એટલે આ પ્રશ્નની ચર્ચા અવશ્ય થવી જોઈએ અને બધાએ અવશ્ય સાંભળવી જોઈએ. તો મૂળ પ્રશ્ન છે, ભગવાન સાકાર છે કે નિરાકાર? ભગવાન સાકાર છે કે નિરાકાર? તો બે
વિભાગ છે. અમુક લોકો કહે છે ભગવાન નિરાકાર છે, અમુક લોકો કહે છે ભગવાન સાકાર છે. અચ્છા, તો આપણે સૌથી પહેલાં નિરાકારવાદીઓને પૂછીએ કે તમે ભગવાનને નિરાકાર શા માટે માનો છો? તો બતાવો નિરાકારવાદી કે તમે ભગવાનને નિરાકાર શા માટે માનો છો? તો કે પહેલી વાત તો અમે ભગવાનને નિરાકાર એટલા માટે માનીએ છીએ કે વેદ ઉપનિષદમાં ભગવાનનું નિરાકારપણે પ્રતિપાદન છે જ, એટલા માટે અમે ભગવાનને નિરાકાર માનીએ છીએ. તો કે વેદમાં નિરૂપણ છે? તો કે હા. તો બતાવો. તો કે વેદોમાં ઉપનિષદોમાં કહ્યું છે યતત અદ્રશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુ શ્રોત્રમ તદ અપાણીપાદમ નિત્યમ વિભૂમ સર્વગતમ સુસૂક્ષ્મ તદ અવ્યયમ તદ ભૂતયોનિમ પરિપશ્યંતી ધીરાહ. મુંડકોપનિષદ. વળી કહ્યું છે અપાણીપાદો જવનો ગ્રહિતા પશ્યત્ય ચક્ષુ સ શૃણોતિ અકર્ણ. શ્વેતાશ્વર ઉપનિષદ. વળી કહ્યું છે અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ. કઠ ઉપનિષદ. આવી અનેક શ્રુતિઓ છે કે જેમાં ભગવાનનું નિરાકારપણે પ્રતિપાદન છે. એટલા માટે અમે ભગવાનને નિરાકાર કહીએ છીએ. બહુ સરસ વાત, કારણ કે વેદ સૌથી ઓથેન્ટિક છે, એ પ્રમાણ છે. એટલે તમે કહો છો કે ભગવાનનું આમાં એ રીતે નિરૂપણ છે. કેવું નિરૂપણ છે કે ભગવાન સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે, સર્વવ્યાપક છે. ભગવાનને હાથ પગ ઇન્દ્રિયો નથી, એ અદ્રશ્ય છે, એ અગોચર છે, એ અગ્રાહ્ય છે, અરૂપ છે, એવા ભગવાન છે. ઉપરાંત એ પગ વગર, ચોખ્ખું લખ્યું છે, પગ વગર ગતિ કરે છે, હાથ વગર બધું ગ્રહણ કરે છે, કાન વગર બધું સાંભળે છે, નેત્ર વગર બધું જુએ છે. આ શ્રુતિઓના અર્થ છે, હમણાં બોલ્યા એ. તો આ રીતે ભગવાનનું સ્પષ્ટ વર્ણન છે, માટે અમે નિરાકાર કહીએ છીએ. બહુ સારું, તમે ભગવાનને શ્રુતિ વેદમાં લખ્યું છે, કહ્યું છે, એટલે ભગવાનને નિરાકાર માનો છો. આ એક જ કારણ છે કે બીજું છે? તો કે ના, બીજું પણ છે. તો બીજું શું છે? બીજું કારણ એ છે કે બહુ સામાન્ય બુદ્ધિથી આપણે વિચારીએ ને તો પણ ભગવાન નિરાકાર છે એવું સમજાય છે. કઈ રીતે? કે ભગવાન નિરાકાર હોય તો જ સર્વવ્યાપક થઈ શકે. જો ભગવાનને તમે સાકાર માનો તો ભગવાન સીમિત થયા, લિમિટેડ થયા, કન્ફાઇન્ડ થયા, એક દેશી થયા, એક દેશસ્થ થયા, એક જગ્યાએ રહેવાવાળા થયા. એક જગ્યાએ રહેતા હોય એ સર્વવ્યાપક કઈ રીતે થઈ શકે? ન થાય. આપણે આવડા છીએ તો 3x3 જગ્યામાં કાં બેસી શકીએ ને કાં ઊભા રહી શકીએ. પણ હવે અહીંયા હું છું તો હું સાકાર છું, મૂર્તિમાન છું, તો હું સર્વવ્યાપક નથી, કારણ કે આખા હોલમાં હું નથી, હું અહીં સીમિત થઈ ગયો. એટલે આપણે સાકાર છીએ તો 3x3 જગ્યા જ રોકીને બેસી શકીએ, પણ આખા હોલમાં આપણે સમાઈએ નહીં, વ્યાપક થઈ શકીએ નહીં. પણ વાયુ અને તેજ નિરાકાર છે તો આખા હોલમાં વ્યાપી જાય છે. વળી જો તમે એમ કહો કે જીવ અણુ સરખો સૂક્ષ્મ છે અને એ જીવમાં પણ ભગવાન અંતર્યામી થઈને બેઠા છે, તો અણુ સરખા જીવમાં સાકાર ભગવાન કઈ રીતે પ્રવેશ પામે? માટે સામાન્ય રીતે જોતા પણ ભગવાન સાકાર નથી, પણ ભગવાન નિરાકાર છે. અચ્છા, તો તમે આ રીતે તર્કથી કહો છો કે ભગવાન નિરાકાર છે. આ બે કારણ છે, ત્રીજું છે? તો કે ના, ત્રીજું છે. ત્રીજું પણ કારણ છે. શું કારણ છે? ત્રીજું કારણ એ છે કે ભગવાન જો નિરાકાર હોય તો જ સર્વવ્યાપક હોય, અને સર્વવ્યાપક હોય તો જ સર્વજ્ઞ હોય, તો જ ખૂણે ખૂણો અણુ અણુ જાણી શકે. જો ભગવાનને તમે સાકાર કહો તો વ્યાપક થઈ ન શકે સર્વત્ર, અને સર્વત્ર વ્યાપક ન થાય તો અણુ અણુમાં શું થાય છે એને જ્ઞાન ન થાય. તો ભગવાન તો સર્વજ્ઞ કહેવાય છે, એમાં તો તમે ના નહીં પાડી શકો. અને કેવા સર્વજ્ઞ છે? યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સ્વતઃ સદા. ભગવાન એક સાથે યુગપત બધું જાણે છે, સર્વમ જાણે છે, ખંડ ખંડ પણ નહીં, 1x1 એમ પણ નહીં, યુગપત એક સાથે અનંત કોટી બ્રહ્માંડમાં જાણે છે. પાછું કેમ જાણે છે? પ્રત્યક્ષ જાણે છે. હું આમ તમને જોઉં એમ જાણે છે. બીજા દ્વારા જાણે છે? ના, સ્વતઃ જાણે છે, પોતે જાણે છે. આ શ્રુતિ કહે છે.
અને પાછો સદા જાણે છે, આજે જાણે છે ને કાલે પછી રજા ઉપર ઉતરે છે એમ પણ નથી. યો વેતી યુગપત સર્વમ સ્વતઃ સ્વતઃ. તો એ સર્વજ્ઞ પરમાત્મા સાકાર હોય તો વ્યાપે નહીં, વ્યાપે નહીં તો સર્વજ્ઞ ન થાય. અચ્છા અચ્છા, આ ત્રણ કારણોસર તમે ભગવાનને નિરાકાર માનો છો કે ચોથું છે? તો ચોથું છે. અચ્છા, ચોથું શું છે? ચોથું કારણ તો એ છે કે જો ભગવાનને સાકાર માનીએ તો આકાર હોય એ નાશવંત હોય. આકાર નાશ પામી જાય તો ભગવાન પણ વિનાશી થાય, અવિનાશી ન થાય. ભગવાન તો અવિનાશી છે, અવ્યયમ કહેવાય છે. તો એને તમે સાકાર કહો એટલે મોટો દોષ આવે કે ભગવાન વિનાશી છે. માટે નિરાકાર જ અખંડ અવિનાશી છે. માટે ભગવાન નિરાકાર છે પણ સાકાર નથી, એમ અમે માનીએ છીએ. બહુ સારું, બહુ સારું, બહુ સારું, બહુ સારું ભાઈ. તમે ચાર કારણોસર જ માનો છો, પાંચમું છે તો પાંચમું છે. પાંચમું કારણ કયું છે કે વેદાદી શ્રુતિઓ, વેદાદી શાસ્ત્રો, ઉપનિષદોની શાસ્ત્રો ત્યારથી લઈને આજ પર્યંત સુધી કેટલાય ઋષિઓ, મહાત્માઓ, સાધુઓ, ભક્તો થયા છે. એમના અનુભવ અને એના વચનો પ્રમાણરૂપ છે અને એમણે અનુભવ્યું છે કે ભગવાન એક રસ નિરંજન નિરાકાર છે. એટલે એના અનુભવથી અમે પણ સ્વીકારીએ છીએ, કેવળ શાસ્ત્રોના જ વચનોથી નહીં. માનો કે અષ્ટાવક્ર ઋષિ છે, જનક મહારાજ છે, રૈક્વ છે ઉપનિષદના, કબીર છે, ગુરુ નાનક છે, અરે આદિ શંકરાચાર્ય એ પણ બિલકુલ નજીકના પ્રમાણભૂત આચાર્ય છે. એમની બ્રહ્માનુભૂતિ છે. તો એમના વચનો અને એમનો અનુભવ પ્રમાણભૂત છે. એટલા માટે અમે ભગવાનને નિરાકાર માનીએ છીએ. બહુ સારું, બહુ સારું. આ પાંચ કારણો છે કે છઠ્ઠું છે? તો કે ઘણા છે, પણ હવે રેવા દો, નહીતર સભા તમારી નિરાકાર થઈ જશે. અચ્છા, તો આટલા કારણોસર, પાંચ કારણોસર અમે ભગવાનને નિરાકાર માનીએ છીએ. હવે આપણે સાકારવાદીને પૂછીએ કે ભાઈ તમે ભગવાનને સાકાર માનો છો તો શા કારણોસર માનો છો? બોલો સાકારવાદી. તો સાકારવાદીઓ કહે ભાઈ અમે પણ ભગવાનને સદા સાકાર એટલા માટે માનીએ છીએ કે વેદ ઉપનિષદમાં ભગવાનનું સાકાર પણ નિરૂપણ છે. અમે પણ એટલા જ માટે માનીએ છીએ કે વેદોમાં ઉપનિષદોમાં છે નિરૂપણ. તો હા, સ્પષ્ટપણે છે. આત્મા એવ ઇદમ અગ્ર આસિત પુરુષ વિદા. વળી કહ્યું છે પુરુષો હવૈ નારાયણ. વળી કહ્યું છે આત્માયમ પુરુષ વિદ. વળી કહ્યું છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. વળી કહ્યું છે તસ્ય કપ્યાસમ પુંડરીકમ ઇતિવ અક્ષિણી. હવે અનેક શ્રુતિઓ છે કે જેમાં સ્પષ્ટપણે કહ્યું છે કે પ્રથમ અગ્રે જે તત્વ હતું એ પુરુષ વિધ હતું, પુરુષાકાર નારાયણ હતા, વિરાજિત હતા. અને એ સુંદર અવયવો વાળા છે. એને સુંદર હાથ છે, સુંદર પગ છે, સુંદર નેત્રો છે. નેત્રો તો એવા સુંદર છે, કમલ સેવા સુંદર નેત્રો છે. તસ્ય કપ્યાસમ અક્ષિણી પુંડરીકમ અક્ષિણી. કમળ જેવી આંખડીઓ છે. આ વર્ણન છે તમારી નજર સામે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. અરે ઉદર, મુખ, હાથ, પગ બધા અવયવો સમેત વર્ણન છે. હા હા હા, બહુ સાચી વાત છે. સ્મૃતિમાં લખ્યું હોય, શ્રુતિમાં લખ્યું હોય તો અમારે હા પાડવી જ પડે કે ભગવાન સાકાર છે. બરાબર. પણ નિરાકારવાદીઓની સામે દલીલ છે કે જો ભગવાન સાકાર હોય તો ભગવાન સર્વવ્યાપક ન થઈ શકે, ભગવાન સર્વવ્યાપક ન હોય, ભગવાન સર્વજ્ઞ ન હોય, ભગવાન અખંડ અવિનાશી ન હોય. એમાં તમારે શું કહેવું છે? આ જવાબ હવે મારે તમારે આપવાનો છે, કારણ કે આપણે સાકારપણે માનીએ છીએ. આપણે સાકારવાદી છીએ, ભગવાનનું સાકારપણે ઉપાસન કરીએ છીએ. એટલે આ જવાબદારી આપણી છે. અને આપણે સાકાર ભગવાન એટલા માટે માનીએ છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણે ભગવત સ્વરૂપનું સાકારપણે નિરૂપણ બતાવ્યું છે. તો હવે આપણે જ વચ્ચેથી હટી જઈએ અને ભગવાન સ્વામિનારાયણ સાકાર નિરૂપણ વિશે વચનામૃતમાં ઓલ ઓવર શું શું કહે છે એ જ જોઈ લઈએ. વાત ફિનિશ. એ શું જવાબ આપે છે કે ભગવાન સાકાર છે કે નિરાકાર? તો સાકાર છે તો એમાં સર્વવ્યાપક, સર્વજ્ઞતા જે છે એ બધું આપ સમજાવો. અચ્છા, તો શ્રીજી મહારાજ સૌ પ્રથમ પંચાળાનું 7મું અને આ પ્રથમનું 45મું એમાં વેદની શ્રુતિઓનું જ પ્રમાણ આપે છે કે ભાઈ વેદ છે એ પ્રમાણભૂત છે. તો વેદોમાં શ્રુતિ જ છે
કે સ ઈક્ષત, જ્યારે પ્રલયકાળ વર્તતો હતો, સૃષ્ટિનો પ્રારંભ કાળ હતો, સૃષ્ટિ હતી નહીં, પ્રલય હતો, હવે સૃષ્ટિનો પ્રારંભ થવાનો છે, ત્યારે ભગવાને સ ઈક્ષત, ભગવાને જોયું એમ શ્રુતિ કહે છે, વેદ કહે છે. તો જો જોયું તો શું ખાલી આંખ જ હોય? હાથ પગ પણ હોય. એટલે ભગવાનનું સાકાર પ્રતિપાદન વેદોએ કર્યું. અહીંયા ઈક્ષતનો અર્થ ઘણા લોકો એમ કહે છે કે ઈક્ષત એટલે સંકલ્પ કર્યો, સહસંકલ્પિતવાન, એને સંકલ્પ કર્યો. સારું, સંકલ્પ કરો એમ જો કહો તો સંકલ્પ કરનાર પણ કોઈ સાકાર હોય, એનો ધારક હોવો જોઈએ. સંકલ્પ ક્યાં થાય? એટલે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. વળી શ્રીજી મહારાજે કહ્યું કે એ સૃષ્ટિકાળે પુરુષેણ આત્મના વીર્યમાધત્ત વીર્યવાન, પુરુષેણ આત્મભૂતેન વીર્યમાધત વીર્યવાન, એ પરમાત્માએ પુરુષ રૂપે થઈને માયામાં બીજ મૂક્યું, માટે ભગવાન પહેલેથી જ સાકાર હતા એવું શ્રુતિમાં વેદમાં પ્રતિપાદન છે. બરાબર. પણ હવે જે પ્રશ્ન છે એ મૂળ કે ભગવાન સાકાર થકા, મૂર્તિમાન થકા, સર્વવ્યાપક સર્વજ્ઞ કઈ રીતે છે? મૂર્તિમાન હોય તો સાકાર કઈ રીતે હોય, સર્વવ્યાપક કઈ રીતે હોઈ શકે? હા, આપણે બિલકુલ સામાન્ય બુદ્ધિથી જોઈએ. 25-30 ફૂલનો ગુલદસ્તો બનાવી અને આ મને કોઈ આપે અને હું એને અહીંયા ફૂલવાઝમાં, આ ફૂલદાનીમાં મૂકું, તો એ ગુલદસ્તો છે, ફૂલદાનીમાં રહેલો ગુલદસ્તો સાકાર છે, મૂર્તિમાન છે, અને એણે જગ્યા રોકી છે 1 ફૂટની, અહીંયા જ પડ્યો છે. એમાં અચાનક પેલા છેલ્લા એન્ટ્રન્સથી કોઈ પ્રવેશ કરે છે અને એ કે ફાઇન સ્મેલ છે. ક્યાંથી આવે છે? હા, એ રહ્યો ગુલદસ્તો, ત્યાંથી સુગંધ આવે છે. ગુલદસ્તો અહીંયા હતો પણ એક સુગંધ રૂપે આખા હોલમાં વ્યાપક થયો કે નહીં? થયો. અચ્છા, એક મીણબત્તી, મીણબત્તી તમે જો, હવે તો આવી આવી મીણબત્તી આવે છે ને, કાંડા જેવી, બહુ મોટી આવે છે. અહીંયા ઉપર એવી મીણબત્તી પડી હતી. મેં કીધું આ છે શું? મને કે મીણબત્તી. મેં કીધું આ મીણબત્તી નથી, આ ફાધર ઓફ મીણબત્તી છે, મીણબત્તો છે આ, આવો મોટો દંડો. મેં કીધું આ ડોબાને માર્યો હોય તો ડોબી મરી જાય. એ મીણબત્તો અહીંયા મૂકો, 1-1.5 ફૂટની જગ્યા રોકે છે, પણ એને તમે જલાવો અને જ્યોત જલે ને ફ્લેમ થાય તો આખા હોલને પ્રકાશથી ભરી દે છે. એક મીણબત્તી પ્રકાશ દ્વારા આખા હોલમાં વ્યાપી કે નહીં? એક ફૂલનો ગુલદસ્તો સુગંધ દ્વારા આખા હોલમાં વ્યાપ્યો કે નહીં? ભૌતિક સાકાર વસ્તુ પણ જો સુગંધ દ્વારા, 5-25 ફૂલ સુગંધ દ્વારા, એક નાનકડી મીણગતિ પ્રકાશ દ્વારા જો વ્યાપક થઈ શક્તિ હોય તો પુરુષોત્તમ નારાયણ પોતાની શક્તિથી અનંત બ્રહ્માંડોમાં વ્યાપક ન થઈ શકે? થઈ શકે. પણ કઈ રીતે થાય છે? તો શ્રીજી મહારાજે વરતાલનું 13મું, મધ્યનું 10મું, પ્રથમનું 66મું અને આ 45મું, એ કઈ રીતે વ્યાપક થાય છે એ બતાવ્યું છે. એમાંથી 45મું ખાલી થોડું વાંચ્યું. એ ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે, અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે ભગવાન માયા સામું જોતા હતા, જ્યારે જુએ ત્યારે શું એની એકલી આંખ જ હોય? હાથ પગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે, અને જેમ અગ્નિની જ્વાળા તે નિરાકાર કહેવાય છે, અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે, અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે, અને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે, અને પુરુષોત્તમ ભગવાન તે સાકાર છે, અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. પોતાની મૂર્તિના તેજે કરીને ભગવાન સર્વત્ર વ્યાપક છે. એક મીણબત્તી વ્યાપી શકે છે પ્રકાશથી,
તો ભગવાન સદા સર્વદા સાકાર છે, પણ પોતાની મૂર્તિના તેજે કરીને અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપક છે. બરાબર. નિરાકારવાદી કહે કે સારું, એટલું અમે સ્વીકારીએ કે ભગવાન પ્રકાશ દ્વારા અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપ્યા, પણ એ વસ્તુ ગળે નથી ઉતરતી કે એવું તે ભગવાનનું પુરુષ વિધેય એટલે સાકાર સ્વરૂપ એવું તે કેવું કે એમાંથી એટલો બધો પ્રકાશનો ધોધ નીકળે કે જે અનંત કોટી બ્રહ્માંડમાં ફેલાઈ જાય. એ ગળે નથી ઉતરતું. પ્રકાશ નીકળે અમુક મર્યાદામાં નીકળે, પણ અનંત કોટી બ્રહ્માંડોમાં એવો તે કેવો ધોધ નીકળે. આ ટ્યુબલાઇટ આપણાથી કેટલામાં ભાગની છે, છતાં એમાં પ્રકાશનો ધોધ નીકળે છે. અરે હિલોજન તો વેંચની હોય, કેટલો ધોધ નીકળે છે. એનો સોર્સ આપણે જાણીએ છીએ એટલે આશ્ચર્ય નથી થતું, પણ આમાં કયા સોર્સથી પ્રકાશ નીકળે છે એ આપણે જાણી નથી શકતા, પણ એમાંથી જ પ્રકાશ નીકળે છે. મનાય છે તો ના. પ્રમાણ આપીએ. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાયું, અને જેવું વિશ્વરૂપ પ્રગટ્યું અનંત બાહુદર વક્ત્ર નેત્ર છવાઈ ગયા, અને એમાંથી એટલો પ્રકાશ. તો શું કહ્યું અર્જુને? ઓહો મહારાજ, દિવી સૂર્ય સહસ્રસ્ય, આકાશમાં એક સાથે 2-5 નહીં, હજારો સૂર્ય ઉગ્યા હોય અને એનું તેજ થાય, એ તેજ આની આગળ મામૂલી પડે આવું તેજ છે. ક્યાંથી નીકળ્યું? મૂર્તિમાંથી જ નીકળ્યું છે. પ્રમાણ છે, આપણી કોઈ મનઘડત વાત નથી, એ મૂર્તિમાંથી જ નીકળ્યું. પરંતુ એ મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં જે અનંત કોટી સૂર્યનો પ્રકાશ નીકળ્યો તો છતાં અર્જુન સિવાય બીજું કોઈ જોતું નહોતું, કોઈ બેળ્યો નહોતો, કોઈ દાયજો નહોતો, અને છતાં તેજ હતું. અર્જુન જોતો હતો, સાક્ષાત જોતો હતો. ક્યારે જોતો હતો? દિવ્યમ દદામી તે ચક્ષ. ભગવાને પહેલા એનું સર્જરી કરી નાખી, ઓપરેશન કર્યું, દિવ્ય ચક્ષુ આવ્યા. હવે આનાથી તું જોઈ શકીશ. સીધો સાદો અર્થ કરો ભાઈ, ભગવાનની મૂર્તિમાંથી જ અદ્ભુત તેજ નીકળે છે, પણ દિવ્ય ચક્ષુ એટલે ભગવાનની કૃપા વગર દેખાતું નથી. ક્યાં મૂર્તિમાંથી નીકળે છે, ક્યાંથી નીકળે છે? એટલે જો ભગવત કૃપા થાય તો જ દેખાય કે આ તેજ પેલી મૂર્તિમાંથી નીકળે છે. ચોમાસું હોય, હમણાં બધું ડામાડોળ થઈ ગયો છે ને, તો આમ છવાયેલું વાદળછાયું વાતાવરણ રહે છે. આમ દિવસ છે, પ્રકાશની અનુભૂતિ થાય છે, પણ વાદળા એટલા બધા ચોમાસામાં છવાયેલા હોય ને કે સૂર્યનું બિંબ ક્યાં છે એ તમે ગોતી ન શકો. આવું તો તમે અનુભવ્યું છે ને, કે સૂર્ય અસ્ત થવા આવ્યો કે પછી જે મધ્યાહને છે, છતાં પ્રકાશની અનુભૂતિ થાય છે. રાત્રિ જેવું ઘનઘોર અંધારું નથી, સર્વક્રિયા કરી શકીએ છીએ, અને છતાં સૂર્યનું બિંબ ક્યાં છે એ તમે જોઈ નથી શકતા. હવે તમે સપોઝ ધારો કે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ કે જ્યાં 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાનો દિવસ છે, પણ એવો કોઈ મુલ્ક હોય જ્યાં કોન્સ્ટન્ટ દિવસ જ રહે, ક્યારેય રાત્રિ આવતી જ ન હોય, અને છતાં પાછું સતત વાદળ છાયું વાતાવરણ રહેતું હોય, ક્યારેય વાદળો હટતા ન હોય, તો પ્રકાશ તો છે. અને ત્યાં જે પ્રજા જીવે છે એને પ્રકાશની અનુભૂતિ છે. પણ હવે તમે એને સમજાવવા જાઓ કે આ પ્રકાશ છે સૂર્યના બિંબમાંથી નીકળે છે, માનવા તૈયાર ન થાય. હટરે સૂર્ય વળી શું? અરે તેજનો ગોળો ધગધગતો, એમાંથી આ બધું નીકળે. જતો રહે ને માર ખાઈશ. કોને બનાવવા આવ્યો છે? બસ આવી જ રીતે આ સર્વત્ર વ્યાપક જ છે તેજ. કયા બિંબ છે, ક્યાંથી નીકળે છે? એવો વળી ગોળો હોય, ધગધગતો હોય, ખોટું છે. માને એને ખબર નથી. શા માટે ખબર નથી? આવરણ છે, આવરણ છે આડું. એટલે ગમે તેટલી ઊંચી સ્થિતિ કદાચ આવી જાય, તેજનું દર્શન થઈ જાય તો એટલું આવરણ રહી જાય કે તેજ ક્યાંથી નીકળે છે ખબર ના પડે. મૂર્તિમાંથી નીકળે છે દેખાય નહીં, દેખાય તેજ ખરું,
પણ ક્યાંથી નીકળે છે એ ન જોઈ શકે, કારણ કે આવરણ આડું છે. એ આવરણ અજ્ઞાનનું પણ હોઈ શકે અને અસમર્થતાનું પણ હોઈ શકે. હમણાં તમે 2-3 દિવસ પહેલાં આ બધી આવરણની જ કથાઓ, અષ્ટાવરણ ભેદવાની બધી કથાઓ માધવજી સ્વામી થકી સાંભળી. તો એ અષ્ટ આવરણો કાપી નાખે તોય અજ્ઞાનનું આવરણ રહી જાય. અજ્ઞાનનું આવરણ કાપી નાખે તો છેલ્લે અસમર્થતાનું આવરણ રહે. ભલે હવે તેજ દેખાય છે, પણ અસમર્થતા છે, મૂર્તિને જોઈ નથી શકતો. મેં એવી બહુ વખત પહેલા એક કથા વાંચેલી. ઋષિઓમાં ભારે વિવાદ થયો કે ભગવાન સાકાર છે કે નિરાકાર, ફેંસલો કરી નાખો. બહુ ચર્ચા કરી, બહુ ચર્ચા કરી. ઋષિઓ જ્ઞાતા વેદના શ્રુતિઓના જીવાગ્રે શાસ્ત્રો, હે ભાઈ, પણ હવે નિવેડો ન આવે. એક ડાહ્યા ઋષિ હતા ને ઊભા થયા ને તાળી પાડી, ભાઈઓ, મિત્રો, ગુરુઓ, વડીલો, આવી રીતે આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય. મારી સલાહ માનો તો એક છે, હું તમને રસ્તો બતાવું. શું? તો આ સામે આપણો જે ઓરડો છે એ ઓરડાને આપણે બહારથી બંધ કરો અને એની બહાર સામે બેસીને આપણે એક પહોર એટલે 3 કલાક સુધી આપણે ભગવાનની પ્રાર્થના કરીએ અને પછી ઓરડો ખોલીએ. જેવું ભગવાન પોતાનું સ્વરૂપ હોય એ આપણને દર્શાવે એટલે નિર્ણય. મારે કીધું રાઈટ. અને તમામ ઋષિઓ પછી ઓરડો આગળથી બંધ કર્યો અને એક પહોર સુધી ભગવાનની ખૂબ દિલથી પ્રાર્થના કરીને પછી પેલા કહેતા હતા એ જ ઋષિ દ્વારા બધા ઊભા થઈ ગયા. તાલાવેલી છે ને, આજે નિર્ણય થવાનો છે, જજમેન્ટ થવાનું છે. ફેંસલો હોય ત્યારે કોર્ટની આગળ કેવું બધું હોય, મોબાઈલ પર મોબાઈલ, મોબાઈલ ટુ મોબાઈલ. બધા ઋષિઓ ઊભા થઈ ગયા અને એક દ્રષ્ટિ આમ આવે, શું નિર્ણય આવે છે, શું નિર્ણય આવે છે. એમાં પેલા ઋષિએ બારણું ખોલ્યું ને તેજ 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 અને જે નિરાકાર માનતા હતી કે નિર્ણય થઈ ગયો, નિર્ણય થઈ ગયો, ભગવાન નિરાકાર છે, તેજપુંજ છે, નિરાકાર છે, તેજપુંજ છે. હાલ્યા ભાગ્યા, બધાને કહેવા માંડ્યા, ભગવાન કેવો? નિરાકાર. કેવો? તેજપુંજ. કેવો? નિરાકાર. કેવો? તેજપુંજ. નિર્જન, નિરાકાર. આહો, ગયા ગાજતા. સાકાર ઉપાસી જે ઋષિઓ હતા ને ઊભા રહ્યા. ધીમે ધીમે ની આંખો પેલા પ્રકાશથી ટેવાઈ, ત્યાં તો અંદરથી સદા દિવ્ય સદા સાકાર એવા ભગવાનના દર્શન થયા. ઋષિઓ કે ઓ મહારાજ, પ્રભુ ધન્ય હો, આપ સદા સર્વદા સાકાર છો. પેલા જોઈ ન શક્યા, આમણે ધીરજ રાખી, આંખો ટેવાઈ, સમર્થ થયા. તો ક્યાંથી તેજ નીકળે છે એ દેખાય. એટલે ભગવાનની મૂર્તિમાંથી જ તેજ નીકળે છે. બિલકુલ સાદી કથા, પણ કઈ કેટલું દીધું કયો છે? તમને ગમી? અસમર્થતાનો આવરણ નીકળે છે પેલા મૂર્તિમાંથી તેજ. એટલે શ્રીજી મહારાજ પ્રથમના 66માં કહે છે કે ભગવાનને શાસ્ત્રમાં તેજના પુંજ કહ્યા છે, પણ એ તેજ મૂર્તિ વિના ન હોય. અને એ સર્વત્ર વ્યાપક જે તેજ છે એ ભગવાનની મૂર્તિનું તેજ છે. અને અહીંયા પણ આ 45માં વચનામૃતમાં એમ કહ્યું કે સર્વત્ર વ્યાપક એવો જે તડકો, પ્રકાશ એ નિરાકાર છે, પણ સૂરજનું બિંબ છે, સૂર્યનું બિંબ એ સાકાર છે. જળ છે એ નિરાકાર છે, વરુણદેવ સાકાર છે, અગ્નિની જ્વાળા નિરાકાર છે, પણ અગ્નિદેવ સાકાર છે. એમ સર્વત્ર વ્યાપક એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ એ નિરાકાર છે. પુરુષોત્તમ ભગવાન સાકાર છે અને સર્વત્ર વ્યાપક એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે સદા સર્વદા સાકાર એવા પુરુષોત્તમ ભગવાન એની મૂર્તિનું તેજ છે. મગજમાં આવ્યું? કંઈ આવ્યું? એટલે નિરાકારવાદીઓ બીજો પ્રશ્ન કર્યો કે ઠીક છે, તમે આટલી બધી માથાકૂટ કરો છો એટલે સમજી લઈએ કે ભગવાન તેજ દ્વારા એ સર્વત્ર વ્યાપક છે. થઈ શકે. હવે આમાં તો કેટલીક ના પાડવી, થાકી ગયા. પરંતુ તેજ વ્યાપક હોય, તેજ દ્વારા એ વ્યાપક હોય, તો તેજ તો જળ હોય, તેજમાં જ્ઞાન ન હોય. જેવી રીતે કીડી ચાલી જાય છે ને આડી આંગળી કરીએ તો હટીને ખસીને આઘી ચાલે, કારણ કે એ જળ નથી, ચૈતન્ય છે, એટલે એમાં જ્ઞાન છે. પણ આ સૂર્યનો પ્રકાશ સર્વત્ર વ્યાપક છે, એ તો જળ છે, એમાં જ્ઞાન નથી. એમ જો ભગવાન તેજ દ્વારા એ સર્વત્ર વ્યાપક હોય તો તેજ તો જળ છે, અને જળ હોય તો જ્ઞાન નથી, અને જ્ઞાન નથી તો સર્વજ્ઞ નથી ભગવાન. તો ભગવાન સર્વજ્ઞ કઈ રીતે થાય? એટલે શ્રીજી મહારાજે લોયાના 4થા વચનામૃતમાં કહ્યું
કે પોતે ભગવાન પોતાના દિવ્ય ધામમાં એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં અંતર્યામી શક્તિથી અણુ અણુમાં બેઠા છે. પોતાની બ્રહ્મરૂપ અંતર્યામી શક્તિથી અણુ અણુમાં સર્વત્ર વ્યાપીને બેઠા છે. અંતર્યામી શક્તિથી, બ્રહ્મરૂપ અંતર્યામી શક્તિથી. પછી બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે જુઓ, વ્યાસજીને ત્યાં શુકદેવનો જન્મ થયો અને શુકદેવજી જન્મતાની સાથે ભાગ્યા તો પિતૃમોહને લીધે વ્યાસજી, ભગવાન વ્યાસજી એની પાછળ દોડ્યા. હે શુક ઊભા રહો, હે શુક ઊભા રહો. શુકદેવજી ઊભા રહેતા નથી અને પહોંચી પણ શકતા નથી, કારણ કે પોતે વૃદ્ધ છે, દીકરો યુવાન છે. એટલે એમણે સ્થાવર જંગમ, પર્વત, પહાડ, વૃક્ષો, જલ, સ્થળ બધામાં વ્યાપી પ્રવેશ કરી અને પોકાર કર્યો, હે બેટા શુક, હે બેટા શુક, ઊભો રહે, ઊભો રહે. તો સામે, આ ભાગવતમાં પ્રમાણ છે, તો સામે શુકદેવજીએ પણ સ્થાવર જંગમમાં પ્રવેશ કરીને હુંકાર દીધો, જવાબ દીધો, રિપ્લાય દીધો કે પિતાજી, કોણ કોનો દીકરો, કોણ કોનો બાપ, પાછા વળી જાઓ, હું પાછો વળનાર નથી. આ વાત કહીને શ્રીજી મહારાજ કહે છે કે આવા શુકદેવ જેવા સિદ્ધ યોગી પણ જો સ્થાવર જંગમ સર્વત્ર જગતમાં વ્યાપવાને સમર્થ હોય તો શું ભગવાન વ્યાપી ન શકે અને સર્વજ્ઞ ન થઈ શકે, સર્વજ્ઞ ન જાણી શકે? કારણ કે ભગવાન તો યોગેશ્વર છે, યોગીઓના પણ ઈશ્વર છે અને સર્વે યોગ કળાના તો નિધિ છે. માટે ભગવાન સર્વજ્ઞ હોય એમાં શું કહેવાનું? વળી વરતાલના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેમ કોઈ સિદ્ધ દશાવાળો મોટો પુરુષ હોય તો હજારો લાખો ગાવ, હજારોને લાખો ગાવ ઉપર જે વાત થતી હોય એને પાસે બેસીને વાત સાંભળે એમ સાંભળે છે. અને હજારો લાખો ગાવ ઉપર કોઈ વસ્તુ પડી હોય તો મનુષ્ય જેવડા હાથે કરીને એને ઉપાડી લે છે, ગ્રહણ કરે છે. આવી દૂરદર્શન અને દૂર શ્રવણની સિદ્ધિ જો એક આવા સિદ્ધ યોગીમાં હોય કે જે ભગવાનના ઉપાસનાના બળે કરીને પામ્યો છે, તો ભગવાનમાં આવી સિદ્ધિ હોય એમાં શું કહેવાનું? એટલે દૂર દૂર એ ગ્રહણ કરી શકે, દૂર દૂર એ સાંભળી શકે, દૂર દૂર એ જોઈ શકે. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહ્યું કે અંતર્યામીપણે કરીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ, તે નિરાકાર છે. તો પણ જીવ ઈશ્વર સર્વને તેમના કર્મને અનુસારે યથા યોગ્યપણે કર્મના ફળને દેવાને વિશે નિયંતાપણું છે ને આ સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે. માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી, અને જે નિરાકાર કહે છે તે સમજતા નથી. એક સિદ્ધ યોગી પણ જો આ રીતે વ્યાપીને સર્વજ્ઞ થઈ શકતો હોય ઐશ્વર્યથી, સિદ્ધિથી, તો ભગવાનમાં આવી યોગેશ્વર સિદ્ધિ હોય એમાં શું નવી નવાય કે એ સર્વજ્ઞ ન થઈ શકે? હા, હસ્તિનાપુરમાં દ્રૌપદીના વસ્ત્રાહરણનો પ્રસંગ થયો. શ્રી કૃષ્ણ તો દ્વારિકા હતા અને અહીંયા દ્રૌપદી હા કૃષ્ણ કહ્યું અને કૃષ્ણ હાજર થયા. સર્વજ્ઞતા છે કે નહીં? વ્યાપક વગર તો શક્ય નથી. હવે દ્રૌપદી જાય, મંદિરમાં જાય, ઘંટ વગાડે, આરતી કરે, એવો તો ચાન્સ હતો નહીં. તો સર્વજ્ઞ થયા કે નહીં? સર્વવ્યાપક થયા કે નહીં? હા, એટલે ભગવાન પોતાની બ્રહ્મરૂપ અંતર્યામી શક્તિએ કરીને સર્વત્ર જાણે છે અને તેજે કરીને, બ્રહ્મરૂપ તેજે કરીને સર્વત્ર વ્યાપક છે. સારું, પેલા નિરાકારવાદી કહે કે ભાઈ સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે, એ તો સમજ્યા, પણ ભગવાનનો આકાર હોય તો આકાર હોય તો નાશ પામી જાય. નામ તેનો નાશ અને આકાર તેનો રકાશ, એ તો બધું નાશ પામી જાય. નિરાકાર હોય અખંડ રહે. તો ભગવાનનો આકાર એવો કે કેવો કે જે નાશ ન પામે, માટે ભગવાનનો આકાર નાશ પામી જાય. ઠીક, તમે શું બોલ્યા કે નિરાકાર હોય અખંડ હોય? હા, બરાબર. આ આકાશ છે એ નિરાકાર છે કે સાકાર? એ તો નિરાકાર છે. નિરાકાર છે ને? હા, યાદ રાખજો કે તમે નિરાકાર બોલ્યા તો હા નિરાકાર છે એમ બોલવાનું યાદ રાખવાનું. શું હોય? નિરાકાર જ છે. પેલો નિરાકારવાદી કે અચ્છા, તો જ્યારે આ પ્રલય થાય છે ત્યારે આ દેખાતો આકાર, આકાશ, એ તો લય પામી જાય છે. શાસ્ત્રો કહે છે. તો તમે કહો છો કે નિરાકાર હોય અખંડ રહે છે, તો અખંડ તો રહ્યું નહીં. આ નિરાકાર હતું તો જતું રહ્યું.
નિરાકારવાદી કે અરે ભલા માણસ એ નિરાકાર રહે છે અખંડ, બરાબર છે, આ નાશ પામ્યું, લય પામ્યું, અર્થાત આ ભૌતિક આકાશ છે, ચિદાકાશ નાશ નથી પામતો, એ અખંડ રહે છે. ત્યારે આપણું એ જ કેવું છે ભલા માણસ કે જો ભૌતિક નિરાકાર તત્વ કે પદાર્થ નાશ પામતું હોય કે લય પામતું હોય તો ભૌતિક આકાર જ નાશ પામે છે કે લય પામે છે. જેમ ચિદાકાશ નાશ નથી પામતો ને લય નથી પામતો, એમ ચૈતન્ય ભગવાનનો જે આકાર છે નાશ પામતો નથી, એ સદા સર્વદા રહે છે. ઓ સદા સર્વદા રહે છે. હા, વેદમાં પ્રમાણ છે. વેદમાં प्रलय થાય તો ये आकार नाश नहीं पामतो. बताओ वेद में कहाँ लिखा है? अच्छा सुनो, वेद में लिखा है न सत आसित न असत आसित तदानीम तम आसित. જ્યારે પ્રલય વર્તતો હતો ત્યારે ગાઢ અંધકાર હતો. લખ્યું છે તો હા એ છે લખ્યું છે. પછી શું હતું? તમસઃ પરસ્તાદ જ્યોતિરાસિત. એ ગાઢ અંધકારને પાર એક દિવ્ય જ્યોતિ પ્રકાશ રેલાતો હતો. હા લખ્યું છે, હા લખ્યું છે. દિવ્ય પ્રકાશ રેલાતો હતો. એ પ્રકાશમાં શું હતું? વેદાહમેતમ પુરુષમ મહંતમ આદિત્ય વર્ણ તમસઃ પરસ્તા. એ જ્યોતિ પ્રકાશ રેલાતો હતો, એમાં પુરુષાકાર નારાયણ બિરાજમાન હતા. મહાપુરુષ એટલે અનેક બીજા નિત્ય પુરુષો મુક્તો હતા, એની વચ્ચે દિવ્ય સિંહાસન ઉપર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હતા. આ શ્રુતિએ કહ્યું છે. અહીંયા તો પ્રલય વર્તતો હતો તો એ આકાર નાશ નથી પામ્યો, એ હકીકત સાબિત થાય છે. હા, ધેટ્સ યુ આર રાઈટ કે એ ત્યારે હતો. અને પાછો એને ઈક્ષ હતો ત્યારે પાછું ઈક્ષણ કર્યું, એટલે કાળ એને ખાઈ શક્યો નથી. એટલે ભગવાનનો આકાર સદા સર્વદા સાકાર છે, એમાં કોઈ મિનમેખ વગરની વાત નથી. બરાબર. એટલે શ્રીજી મહારાજ કહે કાર્યાણીના 7મા વચનામૃતમાં કે ભગવાનને વેદાંત શાસ્ત્ર એ અરૂપ છે, અછેદ્ય છે, અભેદ્ય છે, નિર્ગુણ છે, નિરાકાર છે, એવું જે નિરૂપણ કરે છે એ જીવના હૃદયમાંથી ભગવાન પ્રત્યે જે માયિક ભાવ છે એ ટાળવા માટે કરે છે કે મારા તમારા જેવા એના આકાર નથી. જુઓ શ્રીજી મહારાજની વાત જુઓ તમે કે આપણા જેવા પાંચ ભૌતિક છે, શરીરના હાથ પગ કર ચરણ, એવા એના હાથ પગ કર ચરણ નથી. માયિક કર ચરણાદિકનો નિષેધ કરવા માટે અને જીવના હૃદયમાંથી ભગવાન પ્રત્યે રહેલો માયિક ભાવ ટાળવા માટે શાસ્ત્ર એમને અછેદ્ય, અભેદ્ય, અરૂપ, નિરિન્દ્રિય એવી રીતે વર્ણન કરે છે. પ્રથમના 64મા વચનામૃતમાં મહારાજ એમ કહ્યું, બહુ સરસ છે, પણ એ વચનામૃત જ્યારે આવશે ત્યારે એનો આપણે શાસ્ત્રી થોડું કંઈક જેટલું અકલ પડશે એટલું કરશું. પણ એમાં બહુ ચાવી આપી દીધી છે સાકાર નિરાકારની. એમાં આપણે એટલું જ જોઈએ, ભગવાને એમ કહ્યું શ્રીજી મહારાજે કે અરૂપ એવો જે આત્મા એના દ્રષ્ટા તરીકે જ્યારે ભગવાનને વર્ણવ્યા હોય ત્યારે ભગવાનને નિર્ગુણ નિરાકાર સર્વત્ર વ્યાપક એવું શાસ્ત્રોમાં નિરૂપણ હોય. અર્થાત શાસ્ત્રમાં જ્યાં જે આવે છે કે ભગવાન નિરિન્દ્રિય છે, હાથ પગ વગરના છે, કાન વગરના છે, વ્યાપક છે, નિરાકાર છે, એ આ સર્વત્ર વ્યાપક જે બ્રહ્મરૂપે ભગવાન છે એનું વર્ણન છે. સમજાયું? ભગવાન પોતે દિવ્ય તેજ બ્રહ્મરૂપ અંતર્યામી શક્તિ અને બ્રહ્મરૂપ તેજે કરીને જે સર્વત્ર વ્યાપક છે એનું જ્યારે વેદો શ્રુતિઓ શાસ્ત્રો વર્ણન કરે છે, આંગળી બતાવે છે, ત્યારે કહે છે અરૂપ છે, નિરંજન છે, નિરાકાર છે, નિરેન્દ્રિય છે. એ ભગવાનના સ્વરૂપનું એવી રીતે વર્ણન છે. પણ આવા શબ્દો જ્યારે જ્યારે શ્રીજી મહારાજ કે શાસ્ત્રમાં આવે છે ત્યારે વાંચનારને સાંભળનારની બુદ્ધિ ભ્રમી જાય છે અને કે જુઓ આમાં ભગવાનને તો નિરાકાર, નિરંજન, નિર્ગુણ કયા છે, અરૂપ કયા છે, નિરિન્દ્રિય કયા છે, જીવની બુદ્ધિ ભ્રમી જાય છે. શ્રીજી મહારાજ કહે એવા કહેનારાને શાસ્ત્રનો મર્મ સમજાયો નથી કે ભાઈ આ શું કહે છે. એટલે પ્રથમના 66માં કહ્યું કે એકાંતિક ભક્ત થયા વગર શાસ્ત્રના યથાર્થ અર્થ સમજાય જ નહીં. એકાંતિક ભક્ત હોય એને યથાર્થ સમજાય, બાકી ન સમજાય. અમદાવાદનો એક ડૉક્ટર
એ મુંબઈ ગયો. જૂનો જમાનો, જ્યારે આ બધા ટેલિફોન ને આન તેને એવું બધું નહીં. ઘણા દિવસ રોકાણો. પછી ત્યાંથી એણે એની પત્નીને કાગળ લખ્યું કે હું 2 જાન્યુઆરીએ અમદાવાદ આવું છું, ગુજરાત મેલમાં આવું છું, સવારે 6:50 આવું છું, તું ગાડી લઈને આવજે ને મને રિસીવ કરી જજે. ડૉક્ટર ઇંગ્લિશમાં કાગળ લખ્યું. એ કાગળ અહીંયા આવ્યો. 2 જાન્યુઆરી આવે એટલે ડૉક્ટર મુંબઈથી ગુજરાત મેલમાં નીકળીને અમદાવાદ રેલવે સ્ટેશને ઉતર્યો. પત્ની લેવા જ આવી નહીં. એવો ખીજાયો, તમે વિચાર કરો, એવો ખીજાયો મારી જેમ, એવો ખીજાયો. રિક્ષા કરીને પછી ઘરે ગયો. ઘરે ગઈ તેની પત્ની તો જોઈ રહી, કંઈ પણ સાંભળ્યા વગર સીધો એટલો ગુસ્સે થયો કે તું મૂર્ખ છો, અબૂધ છો, જડ છો, અક્કલનો છાંટો નથી, આના કરતાં તું વહી ગઈ હોય તારા પિયર તો સારું હતી. મેં તને રીતસર કીધું તું કાગળ લખીને કે હું 2 તારીખે સવારે આટલા વાગે ગુજરાત મેલમાં આવું છું, તો તારા બાપનું જતું તું શું, તારે ગાડી લઈને અવાય નહીં? પત્ની અવાક, પથ્થરની જેવી, કાપો તો લોહી નો નીકળે. હું તને કહું છું બુડથલ, લેવા કેમ ના આવી? મારે ક્રેડિટનો સવાલ છે, હું પરણેલો છું. ગાડી લઈને વાઈફ તેડવા ના આવે એટલે માણસ શું કહેવાય? આઈ એમ નોટ વાંઢા. બેચલર. અને તું આવી નહીં. પણ પત્નીનો સીન જોયો ને, ડોક્ટર ગભરાઈ ગયો, આ મરી જશે, કે મારાથી વધારે દખાઈ ગયું. એટલે ડોક્ટર તરત કે પણ તું કાંઈક મોઢામાંથી તો ફાઈટ, કાંઈક તો બોલ. પણ હું શું બોલું? તમારો કાગળ આવ્યો ઇંગ્લિશમાં. તમને ખબર છે કે ડોક્ટરના અક્ષર કોઈ ઉકેલી ન શકે. મને થયું કોઈ ન ઉકેલે, મેડિકલ વાળા ઉકેલે. હું મેડિકલ વાળા પાસે લઈને ગઈ તો મને એને દવાની 2 બોટલ અને 50 ગોળી બાંધી દીધી. એ અડધી દવા હું ખાઈ ગઈ, મારું શું થાય? એક ડોક્ટરનો કાગળ ન ઉકેલી કાંઈ તો હું શાસ્ત્ર ઉકેલી કાંઈ શું? ભલા મળે મારી સામે જોવો જ થઈ. શાસ્ત્ર ન ઉકલે, એમ ન ઉકલે. એમાં શું કહ્યું છે? એટલે શ્રીજી મહારાજ કહે તો અમારા જેવા થકી જો જાણે તો ભાગવદાદિક શાસ્ત્રો યથાર્થ સમજાય. શ્રીજી મહારાજ કહે શાસ્ત્રોમાં લખ્યું છે અને એના અમે અર્થો કરી જાણીએ છીએ, એટલે અમે આ ભગવાન સાકાર છે, સદા સાકાર છે એવું અમે નિરૂપણ કરીએ છીએ. એવું નથી, હા, એવું નથી. એમાં છે જ. પણ અહીંયા ઘણા લોકો શું કહે છે કે ભગવાન સાકાર છે તો સૃષ્ટિમાં એનું કોઈ પ્રમાણ ખરું? હા. એટલે શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી કે જુઓ, ભગવાન પ્રથમથી સાકાર હતા તો જ સાકાર સૃષ્ટિ થઈ, નહીતર થાય જ નહીં. સાકાર હતા તો સાકાર સૃષ્ટિ થાય, પણ નિરાકાર થકી તો કશું થાય નહીં. આ આકાર નિરાકાર છે તો એમાંથી ઘટપટાદિક કોઈ પ્રકારના અવયવો થતા નથી. પૃથ્વી સાકાર છે તો એમાંથી ઘટપટાદિક સર્વે અવયવો થાય છે. માટે ભગવાન સદા સર્વદા સાકાર છે અને રહે છે, અને આ સૃષ્ટિ એનું પ્રમાણ છે. સાકાર છે તો સાકાર થાય છે. ઠીક, તમે કહો છો નિરાકારથી કાંઈ ન થાય, તો ના કાંઈ ન થાય. અચ્છા,
આ સર્વત્ર વ્યાપક તમે જુઓ, ટીવી લાવો અને ટીવીને તમે સ્વિચ ઓન કરો, તમે ચિત્રો દેખાય છે? હા, તો એ ચિત્રો તો વેવ્સ રૂપે સર્વત્ર નિરાકાર જ છે, સર્વત્ર નિરાકાર છે ને. એ જ પાછા સાકાર થાય છે ને તમે કહો છો કે સાકારમાંથી નિરાકાર ન થાય, તો આ તો થયું. હા ભાઈ, એ થયું, પણ અધૂરું ન સમજો. એ સર્વત્ર વ્યાપક જે વેવ્સ રૂપે છે, એ ચિત્રો સાકાર ક્યારે થાય છે કે દિલ્હીમાં ન્યૂઝ રીડર સાકાર બેઠો છે. એ સાકાર બેઠો છે ત્યારે એ ઇલેક્ટ્રોનિક્સના જેવા ઇન્સ્ટ્રુમેન્ટથી, ઇક્વિપમેન્ટથી એ સર્વત્ર વ્યાપક થાય છે અને એ જ પાછો સાકાર થાય છે. જો ત્યાં ન હોય તો ન થાય. એટલે ત્યાં છે, એ વ્યાપે છે, એ પાછો સાકાર થાય છે. એવી રીતે પરાત્પર પુરુષોત્તમ નારાયણ પોતાના દિવ્ય ધામમાં સાકાર સદા વિરાજમાન છે અને પોતાની દિવ્ય શક્તિથી અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપક છે અને એ જ પાછો જ્યાં જોઈએ ત્યાં ફટાફટ સાકાર થાય છે. સાકાર છે, સાકાર ન હોય તો ન થાય. અચ્છા અચ્છા, પણ આ તો તમે ભૌતિક પ્રમાણ આપ્યું, એ કેમ ગળે ઉતરે? કાંઈક શાસ્ત્રનું આપો, શાસ્ત્રનું આપીએ. ગીતાના 11મા અધ્યાયમાં જોઈજો કેવી મજાને શાસ્ત્રોમાં બધું પીડ્યું જ હોય છે ભાઈ. ગીતાના 11મા અધ્યાયમાં ભગવાને વિશ્વરૂપ બતાવ્યું. હા, બતાવ્યું. હવે જ્યાં બતાવ્યું છે ને એ અધ્યાય તમે 11મો વાંચજો. અર્જુન જોવા સમર્થ ન થયો. પછી અર્જુનને કહ્યું કે મહારાજ, હવે હું આ રૂપ સહન નથી કરી શકતો. હવે જોજો ભગવાન સંકેલે છે, કેટલી અદ્ભુત વાત અને કેટલું સરસ ગીતામાં નિરૂપણ, બિલકુલ એઝ ઇટ ઇઝ ટીવી પ્રમાણે. એટલે ભગવાન સર્વત્ર વ્યાપક હતા. તરત જ ભગવાન દેવકી નંદન યશોદાનંદન નથી થયા. આ ચમત્કાર જોવો શાસ્ત્રનો, નથી થયા. તો સ્વકમ રૂપમ દર્શયામાસ, પોતાનું ચતુર્ભુજ રૂપ દિવ્ય ધામમાં બિરાજમાન છે પેલા દેખાય. પુનઃ સૌમ્ય વપુર ભૂતવા આશ્વાસયામાસ, 50મો શ્લોક 11મા અધ્યાયનો. ત્રણેય રૂપ બતાવ્યા. જો વ્યાપક, દિવ્યમાં સ્વકમ શબ્દ વાપરો, મૂળ રૂપ, અને માનુષ્ય વપુ સામે બેઠા ઊભા છે. એ થયું ને, પોતે સાકાર, સર્વત્ર વ્યાપક અને પાછા માનવ રૂપે સામે. આ રીતે ભગવાન સર્વત્ર વ્યાપક છે, પાછા સદા સર્વદા સાકાર છે. પણ અહીંયા હજી એક પ્રશ્ન લોકો કરે છે, અને એમાં ખાસ આ સચ્ચિદાનંદ સ્વામી જે દંતાલીવાળા છે એ કહે છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ છે એ નિરાકાર જ છે, તો એમાં વ્યાપકતા છે, શક્તિ છે, બધું છે. હા સ્વામીજી, એ બધી વાત સાચી, પરંતુ ગુરુત્વાકર્ષણ પેદા ક્યાંથી થાય છે? જો પૃથ્વીનો પિંડ ન હોય તો ગુરુત્વાકર્ષણ આવે? એટલે ગુરુત્વાકર્ષણ પણ નિરાકાર છે, પણ સાકાર થકી નિરાકાર છે. સાકાર ન હોય તો નિરાકારનું અસ્તિત્વ જ નથી. દર જગ્યાએ તમે જુઓ, સાકાર હોય એમાંથી નિરાકાર થાય, એમાંથી સાકાર થાય. એટલે ભગવાન સદા સર્વદા પોતાના દિવ્ય ધામમાં સાકાર છે જ, અને એ જ પાછા વ્યાપે છે, અને એ જ પાછું જ્યાં જોઈએ ત્યાં તાત્કાળ પ્રગટ થાય છે. પણ મહારાજ કે આજે અમે તમને વાતો કરી એ શાસ્ત્રોમાં જ છે એટલે કહીએ છીએ એવું નહીં. તો પ્રથમનું 64, વરતાલનું 13મું અને લોયાનું 14મું, પ્રથમનું 64મું અને મધ્યનું 13મું. શ્રીજી મહારાજ કે આ અમે તમને પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ. અમે શાસ્ત્રના ઉદ્ધાર શબ્દોથી કહેતા નથી, પ્રત્યક્ષ દેખીને આમ વાત કરીએ છીએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આપણા માટે તો શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે. હવે પોતે પોતાના ઘરની જે વાત કરતો હોય એમાં કચાશ હોય તો સંપૂર્ણપણે પ્રમાણભૂત છે. બીજા ગમે તે વાત કરતા હોય તો અધૂરી છે. આ તો પોતે જ કહે છે સદા સર્વદા સાકાર, બ્રહ્મરૂપે સર્વત્ર વ્યાપક,
અંતર્યામી શક્તિએથી, યોગેશ્વર્યથી, સર્વ જગ્યાએ સર્વજ્ઞ, અખંડ પાછા આકારે સહિત અવિનાશી એવા પરમાત્મા છે. તો આપણે જોયું બૌદ્ધિક રીતે, વૈજ્ઞાનિક રીતે, તાર્કિક રીતે, શાસ્ત્રીય રીતે, સુખ સનકાદિકના અનુભવની રીતે અને ખુદ શ્રીજી મહારાજના વચનોથી ભગવાન સદા સર્વદા સાકાર છે. વૈજ્ઞાનિક રીતે પણ આપણે જોયું, ટેલિવિઝનના દ્રષ્ટાંતથી આપણે જોયું, પણ એવા બધી રીતે તમે જુઓ, જો સાગરનો દરિયાનું જળ છે તમે પ્રત્યક્ષ જોઈ શકો છો, એની વરાળ થઈ જાય છે તો વ્યાપી જાય છે બ્રહ્માંડમાં, એને જોઈ નથી શકતા. પાછું એ જ જળ ઠરીને પાછું પાણી થાય છે. સાકાર, નિરાકાર, સાકાર. હોલોગ્રાફી પદ્ધતિ વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. હોલોગ્રાફી પદ્ધતિ અઘરો વિષય છે, પણ એ પણ પુષ્ટિ આપે છે કે ભગવાન સદા સર્વદા સાકાર છે. તો સર્વવ્યાપકતા, સર્વજ્ઞતા, અખંડપણું અને મૂળ સ્વરૂપ સાકાર, તેજે કરીને અંતર્યામીપણે બ્રહ્મરૂપે કરીને સર્વત્ર વ્યાપક એવું ભગવાનનું સ્વરૂપ છે એ આપણને સમજાયું. બરાબર છે? આપણે નિરાકારનો નિષેધ કરતા નથી કે ભગવાન નિરાકાર નથી. એ ભગવાનનું વ્યાપક સ્વરૂપ છે. પોતાના તેજે કરીને બ્રહ્મરૂપ શક્તિએ ભગવાન જે સર્વવ્યાપક છે એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે. મહારાજે આમાં કહ્યું કે સચ્ચિદાનંદ બ્રહ્મ નિરાકાર છે, પુરુષોત્તમ ભગવાન સાકાર છે, પણ એ સચ્ચિદાનંદ બ્રહ્મ સર્વત્ર વ્યાપક એ ભગવાનની મૂર્તિનું તેજ છે. સ્વીકાર સંપૂર્ણ છે બંને સ્વરૂપોનો, પણ સાકાર થકી બંને સ્વરૂપો છે, સર્વત્ર વ્યાપક અને માનુષાધારી બંને સ્વરૂપો એને આધારે છે. તો આપણે તો બંનેનો સ્વીકાર કરીએ છીએ, નિરાકારવાદીઓ સ્વીકાર કરતા નથી. એ કે ના, ભગવાન તો સદા સર્વદા નિરાકાર છે, સાકારનો સ્વીકાર કરતા જ નથી. ભગવાન સાકાર નથી. કદાચ કરે છે તો સાધના અને આરાધનામાં મનને અવલંબન મળે એટલા પૂરતો કરે છે, પણ એ વિચાર સાથે કે પછી આ છોડી દેવાનું છે. શા માટે? અવતારો અને ભગવાનના સાકાર રૂપો છે એને એ લોકો નિરાકારવાદીઓ માયાની ઉપાધિ સહિત માને છે કે સોપાધિક બ્રહ્મ છે. નિરોપાધિક બ્રહ્મ તો એક નિર્ગુણ નિરાકાર નિરંજન એ જ છે. માયા રહિત શુદ્ધ બ્રહ્મ સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ નિરાકાર. બાકી આકારવાળા બધા સ્વરૂપો કદાચ સ્વીકારીએ તો પણ એ માયાની સત્વાદિક ઉપાધિ સહિત છે, એટલે એ લોકો નિરાકારને મુખ્ય માને, સાકારનો યથેષ્ટ ઉપયોગ કરે, એવો કદાચ કરે. એટલા માટે શ્રુતિઓમાં જ્યાં જ્યાં વર્ણન આવે છે ત્યાં ત્યાં સાકારનું જ્યાં જ્યાં વર્ણન આવે ત્યાં નિરાકારવાદીઓ એ શ્રુતિઓને ગૌણ માને કે આ બધું ગૌણ છે, પણ મુખ્ય શું છે? નિરાકારનું પ્રતિપાદન કરે ને એ શ્રુતિઓ મુખ્ય છે. પણ ભાઈ, નિરાકારની એ શ્રુતિઓ ગૌણ છે કે મુખ્ય છે એ વ્યાસજી સિવાય કોઈ કહી શકે નહીં. એને અધિકાર છે, પણ વ્યાસજીએ ક્યાંય એક નાનકડી હિન્ટ પણ નથી આપી કે અમુક શ્રુતિઓ ગૌણ છે ને અમુક શ્રુતિઓ મુખ્ય છે. એટલે ફરીથી હવે સ્ટાર્ટમાં આપણે આવી જઈએ કે આ વિવાદ ચાલતો જ રહેવાનો છે, અંત નહીં આવે. અમુક નિરાકાર માનવાના છે, અમુક સાકાર માનવાના છે. એમાં રુચિ પણ કામ કરે છે, પૂર્વ સંસ્કાર પણ કામ કરે છે, જેવો ગુરુ મળે એવું પણ કામ કરે છે, જેવા શબ્દો પડી જાય એવું કામ કરે છે. તો અમુક નિરાકાર માને છે, અમુક સાકાર. હવે આનાથી વધારે તો પછી ચર્ચા કરવામાં કોઈ મજા નથી, રસ નથી. આપણે જેટલું જાણવું હતું એટલું જાણી લીધું, એના જેટલા જવાબ દેવા તેટલા જવાબ દઈ દીધા, છતાંય ન સમજે તો આપણે શું કરીએ? આમાં એક ખોટો જવાબ તો આપ્યો નથી. આપણે બધા શાસ્ત્રો પ્રમાણ આપ્યા છે કે સ્વરૂપે સાકાર છે, એમાંથી વ્યાપક છે. ગીતાના પ્રમાણ સાથે કે પાછા એમાં ત્રણે ત્રણ પ્રગટ થાય છે, પાછા એમાં લીન થાય છે. વૈજ્ઞાનિક રીતે પણ પાછું એ ત્રણ ત્રણ વસ્તુ જ છે, કાંઈ એમ અધરપધર તો કાંઈ આવતું નથી. અચ્છા, તો એ વાત મૂકી દઈએ, જેને જે કરવું એ કરે, બરાબર છે, એમાં છૂટકો જ નહીં. પરંતુ હા, છેલ્લે એ જોઈ લઈએ કે જે સાકાર ઉપાસે ને જે નિરાકાર ઉપાસે કે બંનેના ગેરફાયદા લાભ અલાભ શું છે. પછી એમાં જે ફાયદા વાળું લાગે એ તમારે લેવાનું, ન ફાયદો લાગે એ મૂકી દેવાનું. આટલી જો અક્કલ હોય બે છાંટા તો વિચારવું. હાલે સાચી વાત છે ને, શું વાત કરે?
અને શાસ્ત્રની રીતે જ આપણે જોવું છે, આપણે કે આપણી રીતે જોવું છે કે શું સાચું છે, શેના ફાયદા વધારે છે. ભગવદ્ ગીતાના 12મો અધ્યાય એના માટે સ્પેશિયલિટી છે, એકદમ સ્પેશિયલ. પ્રારંભ જ અર્જુને કર્યો, પ્રભુ એ ત્વામ ઉપાસતે, એ તું અવ્યક્તમ અક્ષરમ ઉપાસતે, તેષામ કે યોગ વિત્તમઃ. એ મહારાજ મને સ્પષ્ટ જવાબ આપો. અર્જુને ત્રણેય રૂપ જોયા ને, એમાંથી આ પ્રશ્ન સ્પાર્ક થયો. એટલે અર્જુને તરત પ્રશ્ન કર્યો કે મહારાજ, અમુક લોકો તમારી સાકાર ઉપાસના કરે. જોજો કેટલો સીધો ને સાદો પ્રશ્ન અને એનો જવાબ આવે છે, છતાંય જેને નથી સમજવું એ નથી સમજવું. તમારી અમુક લોકો સાકાર ઉપાસના કરે છે પ્રભુ, અમુક અવ્યક્ત અક્ષરની નિરાકાર તત્વની ઉપાસના કરે છે. આ બેમાંથી સર્વશ્રેષ્ઠ, શ્રેષ્ઠ નહીં, સર્વશ્રેષ્ઠ કોણ છે? તેષામ કે યોગ વિત્તમાં. કોણ શ્રેષ્ઠ છે એ તમે મને સાફ સાફ બતાવો. ફટાક દઈને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન સુન લે, એ મામ ઉપાસતે તે મે યુક્તતમો મતાહ. એ મારી જે સાકાર ઉપાસના કરે છે તે મે યુક્તતમા મતાહ, એ સર્વશ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ નહીં, સુપરલેટિવ ડિગ્રી, ગુડ, બેટર અને બેસ્ટ. નો પોઝિટિવ, નો કમ્પેરેટિવ, સુપરલેટિવ. સર્વશ્રેષ્ઠ કેવા? સઘળા દુનિયામાં જેટલા યોગીઓ છે એ બધામાં સર્વશ્રેષ્ઠ હોય તો આ સાકાર ઉપાસના કરવા વાળો મારો ભક્ત છે. હવે આમાં કોઈ મિનમેક છે ના? ધીરુભાઈ બોલો. સીધો સ્પષ્ટ ગીતાના શબ્દો છે અને કોઈ બાપનો બાપુ ના ન પાડી શકે. ભગવાન છાતી ઠોકી, સુન લે, સર્વશ્રેષ્ઠ છે આ માને મારી સાકાર ઉપાસના કરવા વાળો એ ભક્ત, એ મારો આ મારો મત છે. તો એનાથી બીજાનો મત કોનો લેવા જાવ? આપણે લેવા જાવ? સોનિયા ગાંધી લેવા જાવ? હું વાત મારો મત છે આ. સર્વશ્રેષ્ઠ છે અર્જુન, સર્વશ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ. हाँ 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 हाँ. अर्जुन खुश खुश हो गया. निराकारवादियों ने कहा ऐसा नहीं है, ऐसा. अब देखो करामत देखो. હું આ તમારી આગળ જ્યાં ભાષણ કરું છું ને ત્યારે મારો ઈરાદો એવો જ છે કે ઘણા ઉગતા સાધકો હોય ને એ બધા આમ આંખું છોડાઈને બેસી ગયા હોય. શું કરો છો? નિરાકાર ભગવાનની ઉપાસના કરીએ છીએ. તો એને બે દીવા થાય કે આ માર્ગે જવા જેવું નથી, એ પાછો વળી જાય તો મારું કામ થઈ જાય. સમજાયું? બાકી તમે તો કોઈ આ કરવાના જ નથી, બીજો કઈ નિરાકારમાં જવા નથી, કઈ હવે તમને ફાવે એમ નથી. લાડવા ભાળી ગયા જાતા હશે ત્યાં. હે ભગવાનના થાળ ધરાવે, સરસ મજાનું કેસરીયું દૂધ હોય, ભગવાન જવો વરાળ ઠાકોરજી ત્યાં દૂધ પોતે ગડગડાવી જાય. હે હરી ઠાકર જમાવ એ થાય, એ જાતો હોય છે ઓલામાં. મહારાજ બરાબર છે. સર્વશ્રેષ્ઠ કોણ? મારી સાકાર ઉપાસના કરવા વાળો ભક્ત અર્જુન સર્વશ્રેષ્ઠ છે. તરત નિરાકારવાદીઓ કહ્યું, સાંભળો, મારે અહીંયા નામ નથી દેવું. એટલા માટે નથી દેવું કે બસ નથી દેવું, કારણ કે મારે થોડીક પાછળ છે ને, થોડીક કેવું છે એટલે નહીં દઉં. એ કે જુઓ, આમાં ભગવાને સાકાર ઉપાસકને સર્વશ્રેષ્ઠ કયો છે એ કબૂલ, પણ એનો અર્થ એવો નથી કે નિરાકાર તત્વની ઉપાસના કરનારો ભક્ત એ એક બાજુ ખસેડી દેવાનો. નિરાકાર ભગવાનની જે ઉપાસના કરવા વાળો છે એ તો ભગવાનને રૂપ છે, તદાત્મક છે, ભગવત સ્વરૂપ છે. એટલે નિરાકારપણે ઉપાસના કરવા વાળા ભક્તને તો તુલના જ ન કરી શકાય કોઈની સાથે. એને શ્રેષ્ઠ ન કહેવાય, અશ્રેષ્ઠ ન કહેવાય, કારણ કે ભગવત સ્વરૂપ છે. એટલે એની તુલના કરવી હોય તો ભગવાન સાથે જ થાય, બીજા કોઈની સાથે ન થાય. અરે મિસ્ટર, અહીંયા સાફ સાફ શબ્દોમાં અર્જુને કીધું છે, બેમાંથી જ આ કાનજી પ્રેમજી એમાંથી જ તમે મને કયો કામાંથી શ્રેષ્ઠ કોણ છે? એટલે ભગવાન કહ્યું કાનજી શ્રેષ્ઠ છે.
હવે તોય આ એમ કહે છે કે આને કમ્પેરિઝન ન થાય. અરે મેસ્ટર કમ્પેરિઝન જ કરી છે અહીંયા. બે માંથી એક. નિરાકાર ઉપાસે છે જે, સાકાર ઉપાસે છે જે, બેમાંથી શ્રેષ્ઠ નહીં. સર્વશ્રેષ્ઠ કોણ? સાકાર ઉપાસે મારો સર્વશ્રેષ્ઠ છે. અને એક ઠેકાણે થોડું ગીતામાં કહ્યું છે, ઠેક ઠેકાણે જ્યાં જ્યાં સાકાર ઉપાસક આવ્યો ત્યાં ત્યાં ભગવાને દિલ ખોલીને કહ્યું કે અર્જુન સુન લે એ યુક્ત તમા મતઃ શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ, સઘળા યોગ્યમાં શ્રેષ્ઠ, સર્વ યોગ્યમાં શ્રેષ્ઠ, સર્વ રીતે શ્રેષ્ઠ. દિલ ખોલીને બોલે. યુક્ત તમાહ સર્વશ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ. છઠ્ઠા અધ્યાયમાં 47મો શ્લોક છે. ત્યાંય ભગવાને કીધું શ્રદ્ધાવાન યો ભજતે મામ સહમે યુક્તતમો મતઃ. એને હું શ્રેષ્ઠ માનું છું. શ્રેષ્ઠ અર્જુન, મારામાં જે શ્રદ્ધા રાખીને મારી ઉપાસના ભજન કરે છે સર્વશ્રેષ્ઠ માનું છું. ઠેક ઠેકાણે આવત કેટલી જગ્યાએ આવ્યા. નિરાકાર વાળાને એક વાર બોલ્યા છે, પણ શું બોલ્યા છે ખબર? યુક્ત તમાહા નહીં, યુક્ત. એ ઠીક છે, સારો છે. એ છઠ્ઠા અધ્યાયમાં જ બોલ્યા છે. આ પડખે જ છે. પેલો 47મો છે અને 8મો શ્લોક છે. એમાં ભગવાને એમ કીધું જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજેતેન્દ્રિય યુક્ત ઇતિ ઉચ્ચતે યોગી સમલોષ્ટાસ્મ કાંચના. જે પોતાની સર્વ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન વિજ્ઞાનથી આત્મામાં તૃપ્ત છે, લોઢું પથરો ગોબર છાણ સોવર્ણ એમાં સમાન બુદ્ધિ જેને થઈ ગઈ છે એવો જે યોગી છે, યુક્ત છે. ઠીક છે, યોગારૂઢ છે, યોગી છે. યુક્તતામાં નથી કહ્યો, ક્યાંય નથી કહ્યો, ક્યાંય આખી ગીતામાં નહીં. જો ક્યાંય કહ્યું હોય તો તમારો જોડો મારું માથું. હા, હકીકત છે, તમે વાંચજો. નથી કહ્યું તો અમુક લોકો કે ભાઈ તમે જુઓ તો ખરા, જરા તમે ગીતાને વાંચો. હા વાંચીએ, લાવો ને વાંચવા માટે લઈ આવો ને અરે જોડો લઈ આવો. બીજું શું ખોટું પડે તો જોડો મારજો. શું ભગવાને ગીતામાં તો જ્ઞાનીને પોતાનો આત્મા કહ્યો છે. જ્ઞાની તું આત્મેવ મે મતમ, મારો આત્મા છે. અને તમે કહો છો કે એને ક્યાંય શ્રેષ્ઠ કહ્યો નથી, ક્યાંય શ્રેષ્ઠ કહ્યો નથી. ના, નથી કહ્યો. અહીંયા આત્મા કહ્યો તોય જ્ઞાની તું આત્મા એવું મેં મતમ. હા, કેમ? એ તમે અધ્યાય 7મો બરાબર વાંચો, એના 17-18 શ્લોક વાંચો. આર્તો જિજ્ઞાસો રથાર્થી જ્ઞાની ચ ભર્તર્ષભ. 4 પ્રકારના મારા ભક્તો છે. આર્તભાવે ભજનારો, જિજ્ઞાસુથી ભજનારો, પછી અર્થાર્થીથી ભજનારો અને જ્ઞાની. અને જ્યારે બોલ્યા કે જ્ઞાની તો મારો આત્મા છે, એની હારે દુઃખી થઈને માળા કરતો એ ન આવે, જિજ્ઞાસાથી કાંઈ માળા કરતો એ ન આવે, કાંઈક વધારે જોતું એવો અર્થાર્થી એ એની સાથે ન આવે. જ્ઞાની તો આત્મા એવું મેં મતમ, એ મારો આત્મા છે. પરંતુ હા, ત્યાં શબ્દ વાપરો છે, એક ભક્તિર વિશિષ્યતે. મારી અનન્ય ભક્તિ કરવા વાળો એવો જ્ઞાની એ મારો આત્મા છે. અને ફરીથી કહ્યું મામ એવ ગતિમ, મારામાં જ જેની ગતિ છે, મારી જ અનન્ય ભાવે જે ભક્તિ કરે છે એવો ભક્તિનિષ્ઠ જ્ઞાની એ મારો આત્મા છે. બ્રહ્મનિષ્ઠ જ્ઞાની મારો આત્મા નથી કહ્યો. ભેદ સમજાય? 2 પ્રકારના જ્ઞાની છે. એક બ્રહ્મનિષ્ઠ જ્ઞાની, બીજો ભક્તિનિષ્ઠ જ્ઞાની. એક ભક્તિ વિશિષ્ય છે. આવો ભક્તિનિષ્ઠ જ્ઞાની એ મારો આત્મા છે. બ્રહ્મનિષ્ઠ જ્ઞાની મારો આત્મા એમ કહ્યું નથી. કારણ કે ડબલ વાપરા છે વિશેષણ, કે એક ભક્તિ વિશેષ્ય છે, બીજું મામ એવ ગતિ, એને મારો જ આશ્રય છે. એની સઘળી ક્રિયાની ગતિ મારા તરફ છે. હું જેના માટે સર્વસ્વ છું. શ્રી કૃષ્ણ ગતિર્મમ એ છે. ત્યારે પેલા જે બ્રહ્મનિષ્ઠ છે એને શું છે તમે જુઓ. વિવેક ચૂડામણી બધામાં શંકરાચાર્ય લખ્યું છે. એમાં ભક્તિની વ્યાખ્યા શું કરી છે? સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ ઇતિ અભિધીયતે. પોતાના આત્મા સ્વરૂપનું ધારણ કરવું ને એમાં વૃત્તિને ઠેરાવી, એનું નામ ભક્તિ છે. આ બ્રહ્મનિષ્ઠ જ્ઞાની છે. અહીંયા ભક્તિની વ્યાખ્યા શું છે? મામ ગતિ. પેલાની આત્મામાં જ ગતિ છે, આની ગતિ કૃષ્ણમાં છે, સાકારમાં છે. એ મારો જ્ઞાની મારો આત્મા છે, બીજો નથી. તો એક અર્થ સ્પષ્ટ થયો કે ભગવાન સાકાર ઉપાસકને સર્વશ્રેષ્ઠ માને છે. સર્વશ્રેષ્ઠ.
અરે ભાઈ આમાં તો હજી એટલું બધું છે, અહીંયા લેવું નથી, કદાચ બીજે જ્યાં જ્યાં આવશે, કારણ કે ઘણા બધા ચેપ્ટરોમાં પાછું લેવું એકારે ઠલવી ન દેવાય, બધું જોવું પડે ને, કારણ કે એક જણો હાલો એ નથી કહેવું તો ના, તો સર્વશ્રેષ્ઠ છે સાકાર ઉપાસના કરવાનો, એમ ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. અચ્છા, બીજું કંઈ કીધું છે? હા હા, શું કીધું છે? તો કે એક સાકાર ઉપાસક, એક નિરાકાર ઉપાસક, એ બંનેની જે સાધના કરે છે એ સાધનામાં બહુ મોટો તફાવત છે, બહુ મોટો ભેદ છે. તો શું છે બતાવો? ભગવાન કે અર્જુન સાંભળ, હવે તમે જોજો આ ગીતાની આ 11 આ 12મા અધ્યાયમાં બધું સ્પષ્ટ જ છે કે નિરાકાર ઉપાસક શું છે અને સાકાર ઉપાસક કેવો છે. ફટાક દઈને ભગવાને કીધું કે અર્જુન, જે નિરાકાર ઉપાસે છે ને એની દશા તું સાંભળ. જોજો ભાઈ, ક્લેશો અધિક સ્તરસ તેષામ અવ્યક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીર અવાપ્યત. એ અર્જુન, ઓહો, મારી જે નિરાકાર તત્વ રૂપે, જે મારી શબ્દ તો વાપરો જ નથી, પણ જે અવ્યક્ત અક્ષર નિરાકાર તત્વની જે ઉપાસના કરે છે અર્જુન, એનો સાધનાનો માર્ગ અત્યંત કષ્ટદાયક છે. ક્લેશો અધિક સ્તરસ તેષામ, અત્યંત ક્લેશયુક્ત, અત્યંત કષ્ટદાયક, અત્યંત દુઃખથી ભરેલો એનો માર્ગ છે. કહેતા કહેતા ભગવાનની આંખો મારી જેવી થઈ ગઈ. અત્યંત ક્લેશ છે અર્જુન. અને અવ્યક્તા હિ ગતિર દુઃખમ, મહામેન્તે મહાદુઃખે એ ગતિ પામે છે, બાકી ગતિ થતી નથી. ઓહો હો માય ગોડ, કાના હો કાના, એના શબ્દો છે ભાઈ. મહામેન્તે મહાદુઃખે એ ગતિ પામે છે, બાકી ગતિ નથી થઈ શકતી, ગતિ નથી પામતો. અર્જુન, બહુ ક્લેશ છે, અવ્યક્ત ઉપાસનામાં બહુ દુઃખ છે, દેહધારીથી આ બહુ કઠણ છે. એ ક્લેશ શું છે? પહેલો ક્લેશ, એક પેલાની જેમ જ, પેલા વૈજ્ઞાનિકની જેમ શરૂ ક્યાંથી કરવું? શરૂ કરવું ક્યાંથી? એને ભગવાનની મૂર્તિમાં શ્રદ્ધા નથી, સાકાર સ્વરૂપમાં શ્રદ્ધા નથી, નામ જપમાં શ્રદ્ધા નથી, પૂજા અર્ચનમાં શ્રદ્ધા નથી. આપણે તિલા કરીએ, ટપકા કરીએ, હાર ધરાવીએ, આમ સરસ મજાનો ગુલાબથી શણગારીએ, એમાં એને રસ નથી. કે આ પૂતળા શણગારે છે એમાં એને શ્રદ્ધા નથી, એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં એને રસ નથી. તો મનને સ્થિર કેમ કરવું? સ્થિર માટે એની મૂર્તિ તો કોઈ પ્રેમાસ્પદ છે નહીં. પહેલો ક્લેશ. વાયુના વંટોળ જેવો મનનો સ્વભાવ કયો મથી નાખનારો, વાયુથી પ્રબળ, હે ભગવાન ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથીની બલવદ્રણ ભાંગી નાખે. આવા મનને વશ કરવા, સ્થિર કરવા માટે ગોળની કણીથી મકોડો સ્થિર થઈ જાય, પણ કાંકરી વગર શું કરે ગોળની? તો આ મન, એને સ્થિર કરવા માટે કોઈ અવલંબન નથી અર્જુન, કોઈ અવલંબન નથી. કદાચ ભગવાનની મૂર્તિનું અવલંબન લે, આપણે આગળ કહ્યું ને ઘણા લોકો લે છે, ઠીક છે, તો અવલંબન પૂરતું લે છે. કેવી રીતે? જેમ કોઈ બિંદુ લે છે, જેમ કોઈ જ્યોતિ લે છે, એવી રીતે રહે છે, પણ એની શ્રદ્ધા એમાં જામતી નથી. એટલે જ્યાં જ્યાં સાકાર ઉપાસકોની વાત આવે ને ત્યાં પહેલો શબ્દ આવે શ્રદ્ધયા પર્યોપેત. આની જેવી શ્રદ્ધા છે ને એવી શ્રદ્ધા ઓલા નિર્ગુણ નિરાકાર વાળો કરી શકતો નથી. આને તો બસ આ મારો લાલો ખાય, આ મારા લાલાને ટાઢવાય એટલે ગોદરી ઓઢાડવી, આ મારા લાલાને મચ્છર કરડે એટલે મચ્છરદાને નાખવી, એ ઓલો નિર્ગુણ નિરાકાર વાળો કરીએ કે જોઈ ન કે? શું તમે વાત કરો? જોઈ શકે? આપણે આમ ગોદડી ઉઠાડી દઈએ, લાલા સુઈ જજે, હ સુઈ જજે, તને કંઈ થતું નથી ને, લે હું પગ દાબી દઉં. આપણને ક્યાં હું મૂર્ખીનો થતો છે, પણ એમાંથી જ લાલો હકારો દે, હા મારી ગોદડી હરખી કરીને લે, જો તારો બાપો બોલ્યો. ના ના, ખોટું છે. આવા કેટલા પ્રસંગો છે ને. આપણે ધોલેરામાં આપણે પેલા શું સ્વામીજી મદન મોહનજી બરાબર, પણ ખંભાતના માયાતીતાનંદ સ્વામી, એ બ્રહ્મચારી હતા, સેવા કરતા, રાત્રે પછી સુઈ ગયા, શિયાળોનો ટાણો આવ્યા, ઠાકોરજી સોટી મારી, ઉઠ. અરે મહારાજ, મારી ગોદડી હેઠી પડી ગઈ છે, મને ટાઈટ વાય છે, તું આ 3 ગોદડા ઠહકાઈને હું તો બનેલી ઘટના, બનેલી એક નહીં, આવા કેટલા સેંકડો દઉં તમને. એટલે પણ આને એમ થયું, ભલે મહારાજ અદૃશ્ય થયા, પણ ભગવાન બુદ્ધિ પ્રેરે ને, એટલે કોઠારીને જગાડ્યા કે હાલો 2 જણા જાઓ, નહીતર વળી કાંઈક ચોરી થાય ને કાંઈક થાય, વળી કે આ બ્રહ્મચારી રાતે આંટા મારે છે. એટલે તરત લઈ આવ્યા ને એમને કે તમે ઉભા રહ્યો, આવી રીતે પ્રસંગ બન્યો છે. એટલે જઈને ભગવાન એક સાથે 2 કામ કરાય, પ્રમાણ મળ્યું, કોઠારીને ખબર પડે કે આવું બન્યું હતું, અને બીજું કોઈ કાંઈ બીજું કહે નહીં. જઈને જોયું તો ગોદડી હેઠી પડી ગઈ. લઈને પાછી ભગવાનને વઢાડી, આંખમાં ચોધાર આંસુઓ,
હા, નિર્ગુણવાળાને શ્રદ્ધા નથી આવતી, નિરાકારવાળાને આ શ્રદ્ધા નથી આવતી. આને શ્રદ્ધા જામે છે એટલે એનું મન અવલંબન રહિત હોય છે અર્જુન. બીજું, કદાચ કોઈ બિંદુમાં, જ્યોતિમાં, ઓમકારમાં ક્યાંય સ્થિર કરી દે મનને, પણ ઇન્દ્રિયોની શુદ્ધિ માટે એને શું? એને અર્જુન ઇન્દ્રિયોની શુદ્ધિ પોતે જાતે કરવી પડે, જાતે કરવી પડે. અને કેમ કરવી પડે? કે વૈરાગ્ય અને સંયમ કેળવીને પ્રતિલોમ કરીને ઇન્દ્રિયોને કાંઈ નહીં જવા દઈને પાછી વાળીને રાખે ત્યારે શુદ્ધ થાય. હવે જો આકરું કેટલું. અને અર્જુન સાંભળ, સામે મારો જે ભક્ત છે સાકાર ઉપાસના વાળો, એને મારામાં શ્રદ્ધા છે, મારું નામ જપ, મારું લીલા શ્રવણ, મારી મૂર્તિ, મારી સાકાર સ્વરૂપ, એમાંય તન્મય થઈ જાય છે. અને જે ક્રિયા કરે છે એ જ ક્રિયા કરવાની છે. એને હાર ચડાવે, એને ફૂલ ચડાવે, એને આ કરે, એને કરે. એટલે શ્રીજી મહારાજે લખ્યું પ્રથમના 8મા વચનામાં કે ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં ઇન્દ્રિયો અંતઃકરણને પ્રવર્તાવે તો અનંત જન્મના કરેલા પાપ બળીને ખાક થઈ જાય. આ ધોવાઈ ગયા. લ્યો, ઇન્દ્રિયોની શુદ્ધિ બિલકુલ સહજ સરળ ભાવે, બિલકુલ સરળ. દોડે છે દોડવા દો, ઠાકોરજી માટે દોડો. 6 વાગ્યામાં 4 વાગ્યામાં ઉઠીને જાઓ, કાળ ઉપર ફૂલ લઈ આવો, ફૂલ બજારમાં જઈ. બોલો, દોડવું જ છે ને, વોકિંગ થઈ જાય ને ફૂલ આવી જાય. બોલો, અને શુદ્ધિ થઈ જાય. આટલું સરળ સાકાર ઉપાસકને છે. અને પહેલાને કષ્ટ છે. બીજું, જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી કર્મ થવાનું જ છે, ગમે તે રીતે, માનસ બહુ દીક્ષ શારીરિક બધું. અરે માણસ આમ આખો દી બેઠો રહે તો આપણે એમ કે કાંઈ નથી કરતો, સોફા ઉપર બેઠો છે, કાંઈ નથી કરતો. કાંઈ નથી કરતો એવું નથી. એ સ્લીપ ડિસ્ક કરે છે, એ ડાયાબિટીસ ઊભો કરે છે, ઘણું કરે છે, મેદસ્વીતા કરે છે, ફૂટબોલના ગળા દળી ગયો એવું પેટ કરે છે મોટું. બેઠો બેઠો તમે કહો કાંઈ નથી કરતો, ઘણું બધું કરે. શરીર બગાડે છે. નથી બગાડતો, શરીર બગાડે બેઠો બેઠો. શું યાર તમે વાત કરો છો? દેહ છે ત્યાં સુધી કર્મ થવાનું ને થવાનું. એટલે અર્જુન, આના માટેનો ઉપાય એક જ છે. શું મહારાજ? હા, યદ જુહોસી, યદ કરોસી, યદ અસનાસી. તું જે ખા, તું જે પીએ, જે કરે, જે દાન કરે, જે સત્કર્મ કરે, એ બધું તું મને આપી દે. મને આપી દઈશ એટલે અર્જુન તું કાન ખોલીને સાંભળ, તું મને જ પામીશ. આમાં તું શંકા રાખતો નહીં, શંકા રાખતો નહીં. મને બધું અર્પણ કરી દે તું. બાકી કર્મ તો થવાનું, શુભ કે અશુભ. એટલે શુભ અશુભ દોષ લાગે, દોષ લાગે એટલે દુઃખ કે સુખ થાય, સુખ કે દુઃખના કર્મ બંધાય એટલે દેહ મૂકો લેવો પડે. એટલે જન્મ મરણનું ચક્ર ટળે નહીં. પણ તું જે કરે છે એ બધું જ મને આપી દે, તું નવરો. અને તું મને જ પામે. કોન્ફિડન્સ, શંકાને સ્થાન નથી. એટલે આપણે ત્યાં ભગવાનને થાળ ધરાવીને જમો, ભગવાનને જળ ધરાવીને જમો, માંજી કરીને જમો. કમાવો છો તો દશાંશ વિશાંશ આપો. કપડું લઈ આવ્યો છે ઠાકોરજીને અર્પણ કરો. બધું ભગવત મને અર્પણ કરી. ખૂબ પૈસો છે તો વાપરો. હે, રડવું છે એની પાસે રડો, જે કરવું છે. અને બધા યજ્ઞો કરો, સત્કાર્યો કરો. પાછું છેલ્લે શું? કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. લ્યો પ્રભુ, આ લબાચો સંભાળો. ભગવાન દયાળુ છે કે મારા દીકરાના બાળો ત્યાં છે. ના ના, હવે ખોટું છે કાંઈ? દીકરાના બાળો ત્યાં કોઈ દિવસ ઉબકો લાવ્યો? કોઈ માને અમારા જાદવ બાપો કહેતો કે કોઈ ઇતિહાસ નથી, ઇતિહાસ નથી. ઓલો ભાભો એમ બોલતો, ઇતિહાસ નથી કે કોઈ દીકરાના બાળો ત્યાં કે મળમૂત્ર સાફ કરતા કોઈ જનેતાને કોઈ દી ઉબકો આવ્યો હોય. ઉબકો ન આવે. બોલો, મારા બાબલાના મળ છે. હું ને તમે જો ભગવાનના થઈ જાય તો બાળો ત્યાં ધોવા બેઠો છે, બાળો ત્યાં ધોવા બેઠો છે. મૂકી જા અર્જુન. અને છતાંય અર્જુન સાંભળી લે, કર્મ કરતા તને જો કોઈ દોષ લાગી જાય તો મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ મોક્ષિષ્યામિ મા શુચઃ. શોક કરી મારે ઊભો થા ને, હું બેઠો છું ને. આ બેનિફિટ નિરાકરવાળા નથી. ક્યાંય બોલતો નથી હું તારું સંભાળીશ, બિલકુલ નહીં. કાં? પાયામાંથી જ ખોટું છે. શું છે? એને શરૂઆત ક્યાંથી થાય છે? અહમ બ્રહ્માસ્મિ. હવે ભાર કોને ઉપાડવાનો રહ્યો? હું જ ભગવાન છું. હવે કોને સહારો લેવાનો રહ્યો? હું કોને જાઉં? ત્યાં સુધી બોલનારા પડ્યા છે કે રામ કૃષ્ણ તો મેરી લહર હૈ. લહર નહીં હૈ, તુમ્हें डायरिया हुआ जाएगा.
તપ દિખાઈ લહર પડતી હે. એક જણા ઝાડા થઈ ગયા, પૂછ્યું કે ભાઈ કઈ કોઈ જાજરું ક્યાંય છે? તો કા ધારે ધારે હાલ્યા જાઓ. આ ધારે ધારે હાલ્યા જાઓ. બ્રહ્મરૂપ અહમ બ્રહ્માસ્મિ, કોનો સહારો નહીં લેવાનો એમણે પોતાનો. કારણ કે એને હવે જે પોતાની શુદ્ધિ કરવાની, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિયો નથી, હું અંતઃકરણ નથી, હું પ્રકૃતિનું કાર્ય નથી, હું આ નથી, હું તે નથી, હું ક્ષેત્ર નથી, આ નહીં, બધું કાઢીને આત્મસત્તા રૂપે થાય ત્યારે કર્મના જાળા છૂટે. ત્યાં સુધી એને કર્મ બાંધે તો કેટલું અઘરું. આ એને સોંપી દેવું એ કેટલું સહેલું. અને આ આત્મસત્તાને પામે અકર્તા ભાવમાં સ્થિર થઈ જાય ત્યારે એને કોઈ પાપ ન લાગે. એ વાત સાચી. પણ એ થાતા તો કેટલા ઊભા થાય. હું તમને વચ્ચે આ એક વાત કહી દઉં કે આ બધી ગોઠવણ શબ્દોની મારી નથી. એટલે એમ નહીં માનવાનું કે આ શાસ્ત્રોમાંથી ગીતામાંથી આમથી લાવીને પોતે સ્વામીજી ગોઠવી અને પોતાના સાકાર મતનું પ્રતિપાદન કરે છે. ના, એ હું નથી કહેતો. સર્વોત્તમ ભારત દેશમાં જે નિરાકારવાદી સંતો થયા એ ઉડિયા બાબા જેવા, રામકૃષ્ણ પરમહંસ, વેદાંતિ, રામસુખદાસજી, અખંડાનંદ સરસ્વતીજી, આવા સમર્થ જે તત્વચિંતકો થયા, અનુભૂત મહાપુરુષો થયા, એમના વચનો છે કે જે નિરાકાર ઉપાસના કરવા વાળો છે એનો ભાર કોઈ લેતું નથી, એને પોતે જ ભાર ઉઠાડવો પડે છે. એના વચનો છે. ભગત હિત ભગવાન દોડીને આવે છે. નિરાકાર નિર્ગુણ તત્વની ઉપાસના કરવા વાળાના માટે ભગવાન નથી આવતું. એને સહાય નથી, એને આશ્રય નથી, એને નથી. ના, પોતે બેઠવું પડે, પોતે જ કિનારે જવું પડે. એટલે શ્રીજી મહારાજે હવે તમને સમજાય, પ્રથમના 37મા વચનામાં કહ્યું કે જે સાકારપણે ભગવાનની ઉપાસના કરે છે એને કાળ કર્મ માયાનો હુકમ નથી. કાળ કર્મ માયાનો એને માથે હુકમ નથી. એને કાંઈ જો દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજાનો એના માથે કોઈનો ભાર નથી. જુઓ એ શું છે, સ્પષ્ટ. અને પેલો તો કેવું છે, એને પોતે જ, તમે છો બધા, તમારા ઘરવાળા કે તમારા મમ્મી એ તમારા કપડાં ધોઈ દે, તમે સુકાઈને ઇસ્ત્રી કરીને તરત આપે તમને, અને તમે પહેરો, તમને કાંઈ તકલીફ ખરી? અને મમ્મીને કે તમારા ઘરવાળાને કેટલી બધી ક્લેશને ઉપાધિ, એનાય ધોવાના અને તમારાય ધોવાના, આખા ઘરના ધોવાના. ઉપાધિ કોને? અને આને ધોયેલા તરત તૈયાર આવે. એમ આજે ભગવાનનો સાકાર ઉપાસક છે એને ધોયેલા તરત આવે, ઓયલો બિચારો વગદળ કરી રાખે. પાણી એ ચોખ્ખું ન મળે, વળી પાછું બીજું પાણી કરે, ઉલટા વળતા ધાબા પડે. કેમ ધોવું? સાબરમતી જેવા રેતાળ તટમાં લુગડું ધોવું કેમ? એવી દશા જ્ઞાનીને છે. એટલે મતલબ નિરાકાર બ્રહ્મનિષ્ઠ જે ઉપાસે છે એની છે. હજી ભગવાને કહ્યું, અર્જુન સાંભળ. ઓહો, દિલ ખોલ કે ભગવાન બોલ્યા છો તમે, આ શું વાતો કરી છે. આ ગીતા વાંચીએ ને ત્યારે વચનામૃત સમજાય. હું તમને એમ કહું છું, આ તમને મેં પ્રથમ 37માં કીધું કાળ કર્મ માયાનો હુકમ નથી, એ હવે લાઈટ થાય ને કે કઈ સેન્સમાં ભગવાન બોલ્યા છે. અર્જુન સાંભળ, 10મા અધ્યાયમાં 11મો શ્લોક છે. અર્જુન, હા, મારી જે સાકાર ઉપાસના કરે છે ને એનું અજ્ઞાન છે ને, એ અજ્ઞાનને હું જ ટાળી નાખું છું. એમાં રહેલા અજ્ઞાનને હું પોતે ટાળું છું. અજ્ઞાન જમ તમઃ જ્ઞાન દીપેન અહમ નાશયામી. અર્જુન, હું પોતે જ જ્ઞાનનો દીવો લઈને એને ઘરે જાઉં છું અને એનું તમામ અંધકાર છે દૂર કરી દઉં છું. અને પહેલાં એની જાતે મથવાનું. જુઓ, લખ્યું 13મા અધ્યાયના 34મા શ્લોકમાં સ્પષ્ટ લખ્યું કે જે ક્ષેત્રજ્ઞોનો વિવેક જાતે કરશે, પ્રકૃતિની કોઈ કાર્ય નથી, એનાથી અલગ થઈને એકદમ અલગ થઈ જશે, એવું જે જાણશે તો એ વિદુહુ તે યાંતિ પરમ. જો જાણે તો એ પાર પામશે, મારે લેવા દેવા નથી. એની મેળે જાણે મેળે પાર થાય. એ વિદુહુ તે યાંતિ પરમ. આ પ્રમાણે જાણે, નોખો પડે તો એ પામે. અને તારું, મારા ઉપાસકનું, સાકાર ઉપાસકનું તો હું જ્ઞાન દીપે એને અંધકાર છે, તમ છે, એનો નાશ કરું છું. અને આ જ 12મા અધ્યાયમાં ભગવાન 7મા શ્લોકમાં બોલ્યા કે અર્જુન, મારી સાકારપણે ઉપાસના કરે છે ને, હા, એને હું
ન ચિરાત તત્કાળ તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ સાગરમાંથી, મૃત્યુરૂપી સાગરમાંથી અર્જુન હું એની સામે જઈને હાથ જાલીને બહાર કાઢી લઉં છું. તત્કાળ એને હું બહાર કાઢી લઉં છું. માટે મારો આ સાકાર ઉપાસના કરવાવાળો ભક્ત સર્વશ્રેષ્ઠ છે. હવે આ તો બધી વાત થઈ જીવતા સુધીની. મરી ગયા પછી શું થાય છે એ શું કરવું? કારણ કે આમ તો જીવીએ છીએ ત્યાં સુધી બાજા જ રાખવાના છે. ઓઈલો ક્યાં થશે ને ઓઈલો ક્યાં છે. એટલે ભગવાન હવે શું નિર્ણય આપે છે, ફેસલો તો જજમેન્ટ પહેલા વાંચી લઈએ, કારણ કે આપણે જજ ફૂટી ગયેલા છે. અને ફેસલો તરત મળી જાય છે. ભાઈ આ શું થાય છે, મર્યા પછી શું થાય છે, બેની ગતિ શું થાય છે. પેલો શ્રેષ્ઠ છે, સાકાર ઉપાસના વાળો શ્રેષ્ઠ છે. ઉપરાંત એને સરળતા છે, એનો બધો ભાર ભગવાન ઉપાડી લે છે. પેલાને ક્લેશ છે. હવે અંતે શું થાય છે? ભગવાન કે અર્જુન, જે નિરાકારપણે મારી ઉપાસના કરે છે, પાછું બધા વિશેષણ આપ્યા છો. 5મા અધ્યાયમાં 24મો શ્લોક શું કીધું? યો અંતર સુખો અંતરારામ અંતર જ્યોતિરેવ ચ. જે પોતાના જ આત્મામાં સુખી છે, આત્મામાં જ પ્રસન્ન છે, આત્મામાં જ જ્યોતિથી પ્રસન્ન રહે છે, એવો જે યોગી સહ બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. એ બ્રહ્મમાં લીન થઈ જાય છે, બ્રહ્મમાં બ્રહ્મ ભળી જાય છે, એકતા મુક્તિ, લીન મુક્તિને પામે છે. હા, આ નિર્ણય આપણે નથી લેતા, ભગવાને લીધો છે. અને જેટલા નિરાકાર્યો થયા છે શંકરાચાર્યો સમેત, એ બધા એકત્વ મુક્તિ એટલે ભગવાનની સાથે તદરૂપ અભિન્ન અભેદપણે મળી જવું, એને સર્વશ્રેષ્ઠ મુક્તિ ગણી છે. એટલે એ લોકો મુક્તિ એને સ્વીકારે છે. એટલે અહીંયા 12મા અધ્યાયમાં મામેવ એ પ્રાપ્નુયંતિ એમ જે ભગવાને નિરાકારવાદીઓ માટે કહ્યું છે, એનો અર્થ પણ નિરાકારવાદીઓ એમ જ કહે છે કે અક્ષર અવ્યક્ત એવું જે ભગવાનનું સ્વરૂપ છે સર્વત્ર વ્યાપક, એમાં એ લીન થઈ જાય છે. ત્યારે અર્જુન મારો ભક્ત મામેવ એ મને પામે છે. સાંભળી લે, આ મને પામે છે અને પેલો એમાં લીન થઈ જાય છે. હવે સીધા સાદા શબ્દોમાં ભગવાન સ્વામિનારાયણે 64મા વચનામૃતમાં જે કહ્યું છે, હવે તમે સાંભળો ભાઈ. એમાં શ્રીજી મહારાજ કહે કે જે નિરાકારપણે ભગવાનની ઉપાસના કરે છે, ધ્યાન ઉપાસના કરે છે, એવો એ નિરાકારવાદી બ્રહ્મ સુસુપ્તિને વિશે લીન થાય છે, પછી ક્યારેય નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને જે ભગવાનને સાકારપણે ઉપાસના કરે છે, એનું ભક્તિ ઉપાસના કરે છે, એવો જે સાકાર ઉપાસક ભક્ત શ્રીજી મહારાજ પ્રથમના 64માં કહે, એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાન થકી અનંત ઐશ્વર્યને પામે છે. અને બ્રહ્મ ભાવને પામ્યો એવો જે પોતાનો આત્મા તેણે કરીને સાકાર રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની સેવામાં અખંડ રહે છે. પ્રાપ્તિમાં ફેર પડ્યો. ઓલો સાકરનો ગાંગડો થઈ ગયો, પણ સાકરનો સ્વાદ ક્યાં? અને આપણે સાકર કકડાવવાની. હજી ગીતામાં કે છે, સાંભળો કે હજી સાંભળો કે જે નિરાકારપણે ઉપાસના કરે છે એને શું થાય છે? તત્વતઃ જ્ઞાત્વા વિશતે તદંતર. ભગવાનને તત્વથી નિરાકારપણે જાણે પછી એમાં પ્રવેશ પામી જાય. એટલે શું થયું? જ્ઞાતૃમ પ્રવેષ્ટુમ. પરંતુ ભગવાને ગીતાના 11મા અધ્યાયમાં 54મા શ્લોકમાં એમ લખ્યું, એમ કહ્યું કે મારો જે અનન્ય ઉપાસક ભક્ત છે એને 3 મળે છે. શું? જ્ઞાતુમ, પ્રવેષ્ટુમ, દ્રષ્ટુમ. નિરાકારવાદીને જ્ઞાતુમ, પ્રવેષ્ટુમ. એ તત્વથી જાણે, વિશતે પ્રવેશ કરી ગયો, પૂરું. પણ અર્જુન જે સાકારપણે ઉપાસના કરે છે એ મને તત્વથી પણ જાણી લે છે, મારામાં એ અભિન્નપણે નિર્વિકલ્પ સ્થિતિ, એકત્વ મુક્તિ એને પણ પામે છે, સ્વાદ અનુભવે છે. ઉપરાંત દ્રષ્ટુ મારું સાકાર પ્રત્યક્ષ સ્વરૂપનું દર્શનનો પણ રસાસ્વાદ લે છે. બધી વસ્તુ આ સાકાર ઉપાસના કરવાવાળાને મળે છે. એ નિરાકાર ઉપાસકને આ લાભ નથી. કેટલા મળ્યા? પેલાને એકત્વ મુક્તિ, આને સાલોક્ય સારસી સામીપ્ય સારુજ્ય, એ 4 સહિત 5મી લટકામાં જિંદગીભર બહાર ઉપાડે, કષ્ટ નહીં. ભગવાન કે મારો છે એમ કહી રાખે અને ભગવાન સહકાર કરવા માટે તત્પર. અંતે ક્લેશ નહીં, જીવતા ક્લેશ નહીં,
આવો સાકાર ઉપાસક ભક્તનો માર્ગ શ્રેષ્ઠ છે. તમને લાગે છે કયો લેવો જોઈએ? બિલકુલ એક સીધું સાદું દ્રષ્ટાંત. તમારે રાજકોટ કોઈ સંબંધી છે, તમને એમ કહે કે તમે અહીંયા આવજો, તમે હાના કરી રાખો, સગવડતા નથી, આ છે તે છે, બરાબર. હવે તમારી પછી ઈચ્છા થઈ છે અને એ માણસ પોતે પોતાની ગાડી લઈ અને તમને અહીંથી તેડવા આવે અને તમને પોતાની બાજુની સીટ ઉપર બેસાડીને રાજકોટ એને ઘરે લઈ જાય. એક બીજું કે તમારે રાજકોટ જવું જ છે, તમારે ઈચ્છા જ છે, જાતે ગાડી લ્યો, ડ્રાઈવ કરો અને તમે જાઓ, પાછું એડ્રેસ પાકું નથી કે પેલો ક્યાં છે. કેટલી મહેનતે પહોંચો, કેટલા લોચા પડે. બેમાંથી સહેલું કયું? તેડવા આવે એ. તો સાકાર ઉપાસકને મારો વાલો ઉપરથી અને સાક્ષાત વિમાન લઈને તેડવા આવે છે. બેસી જા, હું તને મારે ઘરે લઈ જાઉં છું, હાલ, કોઈ ચિંતા નહીં. આપણી પાસે એનું એડ્રેસ નથી, આપણું એડ્રેસ એની પાસે. એને સોંપી દેવાય, તું અમને લઈ જા, જ્યાં તું રહેતો હોય ત્યાં મૂકી દે. પરમાત્માના એડ્રેસના ફાંફા ન મરાય, એ લોચે ચડાય. અને એમાં સોડા લીંબાના તળિયા જેવા ચશ્મા હોય પાછા, અને પાછો કોકને ઘરે જઈને ઉભો રહે, અને બા ખોલો. કદાચ પાછું ભાગ સંજોગે એનું ઘર આવી ગયું હોય તો એના ઘરના હોય એ ખોલવા આવે, બા જોઈને કે તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે બા. એના કરતા સારામાં સારી આ ઉપાસના ભગવાન આવીને પોતાની મેળે બેસાડીને લઈ જાય. અને એવા પ્રસંગો કંઈ ઓછા છે? આ રંગપુર છે ગામ, હમણાં અમે ગયા હતા, તો એ પરિવાર છે, બાલમુકુંદા સ્વામીના આશીર્વાદથી એ બધા જે સુખી થયા છે અને સત્સંગ જે 4 પેઢીથી ભગવાન પ્રગટ પ્રમાણ તેડીને જાય છે. તો ભગવાન બાપા, એમના દીકરા બાલુભાઈ, એમના એક દીકરા જે અહીંયા રમેશભાઈ જે વોરા છે એ અહીંયા છે અમદાવાદમાં. તો એ બાલુભાઈ ભગવાન બાપાના દીકરા, ભગવાન બાપાના દીકરા રમેશભાઈ વોરા પણ અત્યારે ક્યાંક આ સભામાં પણ બેઠા છે. પ્રગટ પ્રમાણ વાત જુઓ. તો એમના મોટા ભાઈ બાલુભાઈને રાજકોટ ગુરુકુળમાં ભગવાન બાપાએ ભણવા મોકલેલા. પછી એક દિવસ એમણે પોતાના ઘરનાને કીધું કે મારે રાજકોટ જવું છે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરી આવું, ઘણા વખતથી ગયો નથી, પાય લાગી આવું, સ્વામીના 2 શબ્દો સાંભળી આવું, આશીર્વાદ લઈ આવું, થોડી સેવા કરવી છે સેવા કરી આવું અને પાછો વયો આવીશ. તને અનુકૂળતા હોય તો બાલુ માટે કંઈક નાસ્તો બનાવી દેજે, છોકરું છે રાજી થાય. ભલે. એમણે બધો નાસ્તો બધી મહેનત કરીને રાતે જાગીને જે કંઈ બનાવવું હોય બનાવીને તૈયાર કર્યું. સવારે નીકળવાના. જુઓ ભાઈ જુઓ, સવાર થયું, ભગવાન બાપાએ પૂજાપાઠ કર્યા એટલે એને ઘરવાળાએ કહ્યું કે લ્યો આ બધું તૈયાર છે, આ થેલીમાં મેં બધું બાંધી દીધું છે અને તમે લઈ જાઓ ને હવે નીકળવું હોય તો નીકળો, તૈયાર છે. એમની પત્નીને કહ્યું સાંભળ, હવે મારે રાજકોટ નથી જવું. કાં? આ મહેનત કરાવી, તૈયાર કર્યું તો શું વાંધો, જઈ આવો ને. રાત્રે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત આવ્યા અને મને કહ્યું, ભગવાન કાલે હું તને તેડવા આવું છું, એટલે હવે રાજકોટ નહીં જાઉં, હવે અક્ષરધામમાં જઈશ. લે હું હવે મહારાજના દર્શન મંદિરે જઈને કરી આવું, તું અહીં બધા ગૌછાણથી જે કાંઈ લીપું તૈયાર કરી રાખ, હમણાં આવું છું. મંદિરે દર્શન કરી આવ્યા, સ્નાન કર્યું, બેઠા, જય સ્વામિનારાયણ કહીને વી ગયા. હા, સાકાર ઉપાસકના ભક્તની સિદ્ધિ જુઓ. હે ભાઈ, એટલે હું આમાં વચ્ચે અવાંતર એક પણ વાત કરી દઉં કે જે લોકો ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકારતા નથી, એને મારી દિલથી એક વિનંતી, અરજ કે તમે આ સંપ્રદાયમાં કોઈ સાચા પવિત્ર શુદ્ધ જે સંતો છે એની પાસે બેસીને થોડા એમને સાંભળો, પછી નિર્ણય કરો કે એ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં. પણ તમે એમને જેને તેને સાંભળીને ડીંડક ન ચલાવો. અમને થોડું દુઃખ થાય છે, અમારી લાગણી દુભાય છે. સૌ વ્યક્ત કરે તો આપણે કરી દઈએ ને, લાગણી દુભાય છે. ના, પણ એને ફરજ તો એ છે ને કે કોઈના વિશે જાણવું. મારે કબીર વિશે જાણવું હોય તો મારે કોઈ કબીર ના હોય તો એને મળીએ તો યથાર્થ ખ્યાલ આવે ને કબીર કેટલા થયા છે, આ મૂળ કબીરનું પદ છે કે નહીં, એને સંશોધન ખબર હોય ને. આપણે સુરદાસ બિલો મંગલની વાત કરીએ છીએ, બરાબર ને, કે એને આંખો ફોડી નાખી, એ આપણે આ સૂર્ય પદો લખ્યા એના ઉપર આપણે બેસાડી દઈએ. હકીકતમાં સુરદાસ 3 થયા વૃંદાવનમાં, અને જેણે આંખો ફોડી નાખી એ નબીરો બિલ્વ મંગલ જુદો છે.
અને આ સૂર જે પદ લખે છે એ સૂરદાસ જન્મથી અંધ છે, એને આંખો નથી ફોડી. જેનો અભ્યાસ જેની પાસે જવું પડે ને, તો સ્વામિનારાયણ ભગવાન વિશે જાણવું હોય તો એને ઉપાસના કરનારા એવા સાચા પવિત્ર એવા સંતો પાસે બેસીને એની વાણી સાંભળવી પડે. તો આપણે જોયું કે સાકાર અને નિરાકાર ઉપાસનામાં સાકાર ઉપાસના શાસ્ત્રીય રીતે, બૌદ્ધિક રીતે, વૈજ્ઞાનિક રીતે કઈ રીતે સત્ય છે, વાસ્તવિક છે, અને સાકાર ઉપાસના કરવા વાળાને કેટલા કેટલા ફાયદા બેનિફિટ છે, નિરાકાર વાળાને કેટલું ક્લેશ અને કષ્ટ છે, આખરે પેલાને શું પ્રાપ્તિ થાય છે અને પેલા નિરાકાર વાળાને શું પ્રાપ્તિ થાય છે. આ પ્રશ્ન અંતમાં કહું છું ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યો, એની જરૂર હતી? બધું વિચાર કરવો પડે. જેમ શ્રીજી મહારાજ કહે છે હું બધું પ્રત્યક્ષ જોઈને કહું છું, એમ ગોપાળાનંદ સ્વામી બધું પ્રત્યક્ષ દેખતા હતા, બીજાને દેખાડતા હતા. દેખવાની ક્યાં વાત છે, દેખાડતા હતા. એવા ગોપાળાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો. એનો અર્થ એ અજ્ઞાની નથી, પણ મારા તમારા જેવાને આવો ચર્ચાનો અવસર આપવા માટે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. વર્ષો પછી હરિ સ્વરૂપદાસ આના ઉપર બોલશે. વાહ વાહ. એટલે તમે તો ધન્ય થયા કે ન થયા, પણ મેં આમાં જે ચિંતન કર્યું, જે હું ભરાઈ ગયો છું, મેં કીધું ઓ માય ગોડ, ઓ પરમાત્મા, ક્યાં ક્યાં રખડત અને કેવા કેવાને પામત, આ કેવા મારા ક્યાં જન્મના ભાગ્ય આવ્યા કે તમારો જોગ થઈ ગયો. આ વસ્તુ મળતી નથી ભાઈ. વિચારો ને ત્યારે થાય કે આ મળે નહીં. એવું મને તમને મળ્યું છે. અમૃત સહજ સિદ્ધિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. એ કાંઈ અમસ્થા બોલ્યા છે ભાઈ, અમસ્થા બોલ્યા છે. તો અંતમાં હું ભગવાન શ્રીને પ્રાર્થના કરું કે જો કોઈને નિરાકારના શબ્દો પડ્યા હોય અને અહમ બ્રહ્માસ્મિ, આત્મા સ્વ પરમાત્મા, નિરંજન નિરાકાર, બાકી બધું ખોટું, ભાગવત તો ઠીક વાંચવું હોય તો વાંચો, એમાં કંઈ બહુ એવું છે નહીં, એમાં લખ્યું હોય એટલું સત્ય થતું નથી. સાચું તો આત્મો એક કરી દો. ક્યાં કરી દેવો, પણ આત્મો એક અમારે કરી દેવો, પણ કરી ક્યાં દેવો મનુ બાપા? આત્મો એક કરી દેવો નહીં. આ મળી છે ઉપાસના, અને આવા મેળવી લ્યો. આ જિંદગીનો મોટો લોસ કરાય નહીં. માટે નામમાં શ્રદ્ધા. નરસિંહ મહેતા કે મારે નામમાં શ્રદ્ધા નથી આવતી, ગંગા હાલી જાય છે અને તટમાં કૂવો ખોદે છે. એવા મૂર્ખા કયા? તમે રોજ સવારે પદ બોલો છો, નામ તણો વિશ્વાસ આવે અને હા તટમાં જઈને કૂબ ખોદે. આ હાલ્યું જ જાય છે. અને એ નરસિંહ મહેતા શું જ્ઞાની નહોતા? એ ભક્ત હતા, પણ જ્ઞાનમાં કચાશ હતી, પદો નથી ઉકલતા. એટલે એમ ન માનો કે ભક્તિનિષ્ઠ જ્ઞાની છે એ ફીફા ખાંડે છે. એ બ્રહ્મ જ્ઞાનને ઘોળીને પી ગયા હોય છે. તમારા બ્રહ્મ જ્ઞાનને તો ચાવી જાય. ચૈતન્ય હરિબોલ કરે એ વખતે ભારત વર્ષની અંદર ચૈતન્યની સામે શાસ્ત્રાર્થ કરવા એક પણ મરદ મુછાળ આવી નહોતો શકતો. એ ચૈતન્ય બધા જ પોથા ફેંકીને હરે કૃષ્ણ હરે બોલ. હા, એટલે જ્ઞાની નથી હોતા એવું નથી, પણ યથાર્થ ભક્તિનિષ્ઠ જ્ઞાની છે. એ તત્વ આ છે, આ તત્વ છે. એવો મને તમને જોગ મળ્યો છે. એવું સ્વામિનારાયણ ભગવાન આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. અને આવો મનુષ્યનો દેહ મળ્યો છે. અને આવી રીતે સાંભળી લેવાય એવો આપણને અવસર મળી ગયો છે. હું ભગવાન શ્રીને પ્રાર્થના કરું મને તમને સૌને એ પુરુષોત્તમ નારાયણમાં સાકાર અને અનન્ય ભક્તિની નિષ્ઠાનું બળ મળે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.